algorithms based on social spider optimization for hyperspectral image analysis. આ ટાઇટલ સાંભળીને છોકરાઓને એવું થશે કે આ મેડમ શું બોલી ગયા, બટ લેટ મી સિમ્પ્લિફાઈ ઇટ. એમનું કામ સેટેલાઇટ ઇમેજીસ ને ઓપ્ટિમાઇઝ કરવાનું હતું. આપણે હમણાં તમારામાંથી ઘણા બધાએ જોયું હશે માર્સની ઇમેજીસ જે બધી નાસાએ પબ્લિશ કરી હતી, એ આપણને જે જોવા મળે છે એવી નથી હોતી. એના પર ઘણા બધા એનાલિસિસ કરવામાં આવે, એના પછી આપણી સામે મૂકવામાં આવે છે. તો મેડમે એના પર જ વર્ક કર્યું હતું અને હાલ તેઓ હેલ્થકેર ડિવાઇસીસ પર વર્ક કરી રહ્યા છે. તેમના સંશોધન કાર્યને ઘણી સારી જર્નલ્સમાં પ્રકાશિત થયા છે. તો હવે હું આપણા આજના એક્સપર્ટ ડોક્ટર ઉર્વશી શુક્લાને આમંત્રિત કરીશ કે તેઓ તેમના એક્સપર્ટ ટોક રજૂ કરે. મેડમ, યુ મે સ્ટાર્ટ પ્લીઝ. થેન્ક યુ. આ તો બહુ જ સરસ વોર્મ વેલકમ હતું. સો વિધાઉટ એની વેસ્ટિંગ ટાઈમ આપણે આપણા આજના ટોક પર આવી જઈએ. હું મારી સ્ક્રીન શેર કરીશ એકવાર, હેલ્પ જ્યાં સુધી વિઝિબલ આપણે જોઈ જોઈએ. ઓકે, તો આઈ હોપ કે મારી સ્ક્રીન વિઝિબલ છે. યસ મેમ. ઓકે, અને ઓકે, હું મારો વિડિયો ટ્રાન્સમિશન સ્ટોપ કરી દઉં છું. આઈ થિંક મેં સ્ટોપ કરી દીધો છે, રાઈટ? કેમ કે સ્ક્રીન શેરિંગ થાય છે. યસ મેમ. ઓકે, ચલો. સો ફર્સ્ટ ઓફ ઓલ અ વેરી ગુડ મોર્નિંગ. અને બહુ સરસ લાગ્યું કે તમારી સાથે જોડાયા અમે આ માધ્યમથી. સો લેટ્સ બિગિન. આજે જે ટોપિક જેના ઉપર વાત કરવાની છે તે છે વેરી સિમ્પલ, દેટ ઇઝ યોર ડિજિટલ સિગ્નલ અને પ્રોસેસિંગ. હવે ધ નેમ ઇટસેલ્ફ સજેસ્ટ કે આપણા આજુબાજુ અત્યારે આપણે જે પણ કરીએ છીએ તે બધું ડિજિટલાઇઝેશન છે. દેટ ઇઝ 0 અને 1 ની વાત કરીએ આપણે હમણાં. સિગ્નલ ઇઝ અ વેરી સિમ્પલ થિંગ જે રોજ પ્રોડ્યુસ આપણે કરીએ છીએ અલગ અલગ જગ્યાએ, અલગ અલગ રૂપોમાં. ફોર એક્ઝામ્પલ, તમે તમારા ફેસબુક પર જે કરો છો, કે તે તમારા વોટ્સઅપ પર ચેટ કરો છો, કે પછી તમે અત્યારે મારી સાથે ઇન્ટરેક્ટ કરો છો, ન્યૂઝ ટેલિકાસ્ટ, ટેલિવિઝન, videos, audios, આ બધું સિગ્નલ છે. It can be either in 1D form or in 2D form. Now what is the thing is કે આપણે એને રો નથી ટ્રાન્સમિટ કરી શકતા. વાય? કેમ કે એમાં ઘણીવાર નોઇઝ હોય છે, એમાં ઘણીવાર એવી વસ્તુઓ હોય છે કે જે આપણે ટ્રાન્સમિટ કરવા માટે નથી ઈચ્છતા, રાઈટ? જેમ કે અનવોન્ટેડ ડેટા, જીટર્સ, અનવોન્ટેડ સ્પાઇક્સ, પોઝિસ. તો આ બધી વસ્તુ આપણે કાઢી નાખીએ. કેમ? તાકી આપણી બેન્ડવિડ્થ બચે અને આપણે મિનિમમ કોસ્ટમાં મેક્સિમમ ડેટાનું ટ્રાન્સમિશન કરી શકીએ. એટલે આપણે કરીએ પ્રોસેસિંગ. સો આઈ થિંક દેટ ઇટ ઇઝ ડિજિટલ સિગ્નલ પ્રોસેસિંગ. ઓકે, સો લેટ્સ બિગિન. સો ટુડેઝ આજે જે આપણો લેક્ચર છે એ લેક્ચર બહુ જ સિમ્પલ રાખીશું. વિલ સ્ટાર્ટ વિથ ધ બેસિક, લાઈક વોટ ઇઝ અ સિગ્નલ, એનું એનાલિસિસ આપણે કેવી રીતે ટૂલ પર કરવાના છે. આજે જે ટૂલ હું તમને મે બી તમે ઇન્ટ્રોડ્યુસ હશો, તમે વેલ વર્સ્ડ પણ હશો એનાથી. આપણે જે આજે બધું જે કામ જોશું તે મેટલેબ ફોર્મમાં જોશું કે કેવી રીતે એક સિમ્પલ સિગ્નલને આપણે કેવી જોઈ શકશું. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ થિંગ. હવે આપણે જે વાત કરીએ તે છે કે વોટ ઇઝ અ સિગ્નલ. તો આપણે હું એમ કહું કે સિગ્નલ ઇઝ અ વેરિયેબલ જેમાં ઇન્ફોર્મેશન હશે, રાઈટ? ફોર એક્ઝામ્પલ, માય વોઇસ સિગ્નલ એટ પ્રેઝન્ટ. તો આપણે જે સિગ્નલ આવે છે તે આવે છે એમ્પ્લિટ્યુડ વર્સિસ ટાઈમ. ઓકે, તો આપણું જે એમ્પ્લિટ્યુડ છે તે મારી પીચ, વોઇસની પીચ ઘણીવાર ઉપર જશે, ઘણીવાર નીચે જશે, ઘણીવાર ઉપર, ઘણીવાર નીચે. તો જે મારી પીચનું જે મેક્સિમમ વોઇસ પીચનું મેક્સિમમ એમ્પ્લિટ્યુડ હશે તે તમારું એમ્પ્લિટ્યુડ રહેશે. એ વોલ્ટેજ ફોર્મમાં આવશે અને વિથ ટાઈમ, કે હું ટાઈમની સાથે બોલી રહી છું. So this is a signal which is a variable that carries information. હવે આ જે ફંક્શન છે તે ડિપેન્ડન્ટ હોઈ શકે કોના ઉપર? મોર દેન વન વેરિયેબલ. અત્યારે ડિપેન્ડન્સી આપણે કોના ઉપર જોઈ રહ્યા છે? ટાઈમ. કેમ કે ઓવર ધ ટાઈમ આ સિગ્નલ ટ્રાન્સમિટ થાય છે. ઓબ્વિયસલી ઇટ ઇઝ અ ફિઝિકલ ક્વોન્ટિટી. હવે જે બીજા બધા સિગ્નલ હોઈ શકે તે એ હોઈ શકે તમારું હાર્ટબીટ, તમારું પ્રેશર, ટેમ્પરેચર, હ્યુમિડિટી, રાઈટ? પછી નોર્મલમાં અગર 1D સિગ્નલની વાત કરીએ તો આ બધા 1D સિગ્નલ છે. 1D મતલબ વન ડાયમેન્શનલમાં સિગ્નલ. અગર હું વન ડાયમેન્શનલની વાત કરું તો આપણી પાસે એક છે એમ્પ્લિટ્યુડ અને એક છે ટાઈમ. દેટ ઇઝ યોર 1D ફોર્મેશન.
રાઈટ. અને 2D ની વાત કરીએ તો આપણી પાસે ઇમેજ આવશે. ઇમેજમાં આપણી પાસે x, y ની ફોર્મેટમાં આપણે કોઈ પણ પિક્સલને દર્શાવીએ, રાઈટ. સો ધીસ ઇઝ ઇન્ટ્રોડક્શન ટુ બેસિક સિગ્નલ, કે સિગ્નલ શું હોય, એ કેવી રીતે દેખાય અને કઈ કઈ ટાઈપના હોય. હવે જે આપણે વાત કરીશું તે છે કે એક કન્ટિન્યુઅસ અને ડિસ્ક્રીટ સિગ્નલ કેવું હોય. ઓકે, તો લેટ અસ શિફ્ટ ટુ ધી MATLAB વિન્ડો. ઓકે, આઈ હોપ મેમ આ થોડુંક ક્લિયર છે. હું થોડુંક ઝૂમ ઇન કરી દઉં છું એટલે તમને દેખાય. આ વિઝિબલ છે? યસ મેમ. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ આ છે તમારી MATLAB ની વિન્ડો. આ છે લાઈવ એડિટર. એકચ્યુઅલી અગર તમે નવા વર્ઝનમાં જોશો, જે 2020 ના MATLAB વર્ઝન છે, ત્યાં તમારી પાસે લાઈવ એડિટર્સની ઓપોર્ચ્યુનિટી છે. હવે વોટ ઇઝ અ લાઈવ એડિટર? લાઈવ એડિટર એ છે કે જે તમે લખશો તે તમારી બાજુમાં તરત જ એને ડિસ્પ્લે થઈ જશે. પહેલા કેવું હતું કે આપણે એને લખીએ અને પછી આપણે એને રન કરવું પડતું અને પછી આપણે એનું જોઈ શકીએ કે શું થાય છે. હવેનું જે અગર તમે બાકી બધી લેંગ્વેજીસ જોશો, જેમ કે જાવા છે, પાયથન છે, એ બધા લાઈવ એડિટર પર આવી ગયા છે. લાઈવ એડિટર એટલે કે હું કંઈ પણ લેફ્ટ હેન્ડ સાઈડમાં રાખીશ, રાઈટ હેન્ડ સાઈડમાં એનું આઉટપુટ આવી જશે તરત જ. એટલે તમને દેખાશે કે ઓકે મેં આ મિસ્ટેક કરી તો આવું દેખાય છે. ઓકે, તો મેં પહેલું સેન્ટેન્સ એ જ લખ્યું છે કે વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ DSP. તો જે આપણે સ્ટાર્ટ કર્યું કે એક સિગ્નલ છે, બરાબર. તો જે પહેલો ટોપિક જે મેં આમાં ડિસ્કસ કરવાનું વિચાર્યું એ છે કે કોઈ પણ એક સિગ્નલ જે આપણે કહીએ છીએ એ કન્ટિન્યુઅસ હોઈ શકે કાં તો ડિસ્ક્રીટ હોય શકે. વોટ ઇઝ કન્ટિન્યુઅસ અને વોટ ઇઝ ડિસ્ક્રીટ? કન્ટિન્યુઅસ નો મતલબ કે એનું જે એમ્પ્લિટ્યુડ છે તે હર એક પોઈન્ટ પર આવશે, બરાબર. તો તમે જ્યારે એને ડ્રો કરશો તો એ કન્ટિન્યુઅસ ફોર્મેશનમાં હશે. જબકી ડિસ્ક્રીટ સિગ્નલનો મતલબ એવો થાય કે થોડાક ટાઈમ માટે ત્યાં કોઈ સિગ્નલ ટ્રાન્સમિટ જ નહીં થાય અને ત્યાં એક ગેપ આવશે. ઓકે, તો હવે હું તમને બતાવીશ કે કેવી રીતે એક સિગ્નલ કન્ટિન્યુઅસ અને ડિસ્ક્રીટ આપણે MATLAB પર જનરેટ કરી શકીએ છીએ. ઓકે, આ એના કમાન્ડ્સ છે. તમને ક્યાંય પણ ડાઉટ હોય, કોઈને પણ હોય તો પ્લીઝ વચ્ચે સ્ટોપ કરી દેજો, કેમ કે એટલે મને પણ મજા આવે કે હું કંઈક લાઈવ ઇન્ટરેક્શન કરી રહી છું. ઓકે, અને અગર ફાસ્ટ જતી હોય તો મેમ પ્લીઝ ડાયરેક્ટ કરજો કે થોડુંક સ્લો કે કંઈ પણ મિસ થયું હતું. ફર્સ્ટ લાઈન જે આપણી છે તે એ લાઈન દેટ ઇઝ શોઈંગ કે આપણે એક લાઈન સ્પેસ જનરેટ કરી રહ્યા છે. એમાં આપણે શું કર્યું છે કે 1 થી 10 ની વચ્ચે 100 પોઈન્ટ્સ ડિસ્ક્રીટ જનરેટ કર્યા છે. ઓકે, તો અગર હું આ લાઈનનું કોડિંગ અહીંયા જોઉં તો તમને ટી આવી રીતે દેખાય છે. ટી ઇઝ 1, 1.09, 1.18. ઓકે, નાઉ આઈ થિંક આ સરખી રીતે દેખાય છે. એટલે આપણી પાસે 1x100 ની એક મેટ્રિક્સ બની છે, બરાબર. જે વેક્ટર બની છે, નોટ અ મેટ્રિક્સ, વેક્ટર. એમાં ફર્સ્ટ પોઈન્ટ છે 1, પછી 1.1, 1.2. તો આવી રીતે તમારી પાસે જે વેલ્યુઝ આવી છે. ઓકે, હવે સિમ્પલ સાઇન કર્વ, રાઈટ. તો મેં શું કર્યું, x is equal to sin 2 pi t, રાઈટ. સિમ્પલ ફોર્મેશન છે આપણે 2 pi અને t. તો t ને મેં જે ઉપર જનરેટ કર્યો છે that I have placed it here itself, રાઈટ. હવે મેં પ્લોટ કર્યો, પ્લોટ t with the x, એટલે જે આપણી x ની વેલ્યુ આવી તેને આપણે t ની સાથે પ્લોટ કર્યું, બરાબર. તો આવું તમને દેખાશે. હવે આમાં જે થયું છે એ આપણે એક વસ્તુ કરીએ, 1 by 1 પ્લોટ કરીએ તો તમને ઇઝીલી દેખાશે. ઓકે, મેં કંઈ નથી કર્યું. I have stopped one plot and અત્યારે એક જ plot we have shown. So this is only plot for sin is equal to yx, જેમાં તમારી સાઇનમાં તમે 2 pi t લીધી છે અને t ની વેલ્યુઝ તમે 100 વેલ્યુઝ ડિફરન્ટ લીધી છે ઓવર ધ ઇન્ટરવલ from 1 to 10, રાઈટ. તો this is your sine curve જે તમે નોર્મલી પ્લોટ કરતા હો, બરાબર. હવે એની ઉપર જ અગર મારે cos પણ I want to show, so what will I do is I will discrete this and I will run this. તો મારી પાસે બીજો પણ કર્વ આવી ગયો જે cos નો છે.
બરાબર. અગર આને આપણે થોડુંક ઝૂમ ઇન કરીએ તો આપણને દેખાશે કે યસ ધેર ઇઝ અ ફેઝ શિફ્ટ જે આપણે સાઇન અને કોસમાં જોઈએ હંમેશા. તો આપણે જોઈ શકીએ છીએ કે સાઇન અને કોસમાં આપણને એક્ઝેક્ટલી ડિફરન્સ ઓફ ફેઝ શિફ્ટ દેખાય છે તમને. એટલે તમારી બ્લુ જે છે that is your sine wave and the red is the cos. Okay, so this is a simple curve which is of a continuous signal over the time interval 1 to 10 and this is on the y axis you have your amplitude. હવે આપણે આવીએ કે what is a discrete signal. બરાબર. discrete signal as I told you કે આપણી પાસે over the time continuous amplitude નહીં ફોર્મ થાય. Okay, તો હવે હું આને રન કરી રહી છું જે તમને discrete signal બતાવશે. તો યસ આપણી પાસે discrete signal આવી ગયું. હવે discrete signal માં મેં કંઈ કર્યું નથી. જે ઓરિજિનલ સિગ્નલ હતો તેને મેં સેમ્પલિંગ કર્યું છે. રાઈટ, નોર્મલી યુ ડુ સેમ્પલિંગ. એટલે આપણે શું કરીએ કે જે તમારું ફ્લિપ ફ્લોપનો જે ગેટ્સ હોય તેને આપણે શું કરીએ કે 1 0 1 0 ઓપન ક્લોઝ જ્યારે પણ ઓપન થશે ત્યારે સિગ્નલ પાસ થશે અને જ્યારે ક્લોઝ હશે ત્યારે સિગ્નલ પાસ નહીં થાય. ધેટ મીન્સ તમે એને સેમ્પલ કરી રહ્યા છો. So that becomes a discrete formation. આ સ્ટેમ્પ નો ફોર્મેશન છે એટલે સ્ટેમ્પ ફંક્શન થી મેં પ્લોટ કરેલું છે MATLAB. સેમ કઈ નથી, મેં સેમ જે સિગ્નલ ઉપર જનરેટ કરેલો એને સ્ટેમ્પ થી હેલ્પ થી ફોર્મ કર્યો છે. હવે જે તમે નેક્સ્ટ સિગ્નલ જોઈ રહ્યા છો જે આ છે, હવે આ જે તમે સિગ્નલ જોઈ રહ્યા છો તે છે તમારું કન્ટિન્યુઅસ ક્વોન્ટાઇઝેશન પછીનું. ઓલું તમે શું કર્યું, તમે સેમ્પલ કર્યું એટલે તમે સ્લાઇઝિંગ કર્યું. પણ જ્યારે આપણે વેવફોર્મ સેન્ડ કરીએ ત્યારે આપણે એને ક્વોન્ટાઇઝ કરીને નોર્મલ કરીને પાછું સેન્ડ કરીએ. તો અગર આપણે એને આવી રીતે દર્શાવીએ, ધીસ ઇઝ સ્ટેરકેસ ફોર્મેશન. બરાબર, જ્યાં આપણે એવું કર્યું છે કે જે તમારું એક સ્ટેરકેસની વેલ્યુ આવી. બરાબર, જો ઓવર ધીસ ટાઈમ આ સ્ટેરકેસ કોન્સ્ટન્ટ થઈ જશે. તમે આ બધી વેલ્યુઝ પણ જોઈ શકો કે એક્ઝેક્ટલી આ કઈ વેલ્યુ છે. તો x ની 3 છે અને y તમારું 0.9 છે. હવે કોઈ પણ જગ્યાએ જ્યાં તમે જોશો તો તમે જોઈ શકશો ઓકે x 46 છે અને y તમારો 0.5 છે. Okay, that means your amplitude is 0.5 અને x જે ટાઈમ એક્સિસ પર છે તે તમારો 46 સેમ્પલ છે. જ્યારે પણ આપણે ડિસ્ક્રિટાઇઝેશન ની વાત કરીએ ત્યારે સેમ્પલ કહીએ કેમ કે ઇટ ઇઝ ડિસ્ક્રીટ. બાકી જો કન્ટિન્યુઅસ હોય તો આપણે ટાઈમ અને એમ્પ્લિટ્યુડ ની વચ્ચે પ્લોટ રાખીએ. So this is a very simple experiment જે તમને બતાવ્યું. હજી પણ એક એક્સપોનેન્શિયલ સિગ્નલ નું આપણે એકવાર કરી જોઈએ કે આમાં કોઈ પણ સિગ્નલ તમારાથી પ્લોટ થશે. હવે જે નેક્સ્ટ સિગ્નલ છે તે મેં એક્સપોનેન્શિયલ લીધો છે. એનું રીઝન એ છે કે તમને બતાવવા કે આમાં તમે કોઈ પણ સિગ્નલ જનરેટ કરી શકશો. ઓકે, સો ધીસ ઇઝ એક્સપોનેન્શિયલ સિગ્નલ. એક્સપોનેન્શિયલ સિગ્નલમાં પણ મારી પાસે એમ્પ્લિટ્યુડ છે અને ટાઈમ છે, પણ મેં એમાં શું પ્લોટ કર્યું છે, મેં ખાલી જે ટાઈમ આપણે જે જનરેટ કરેલો તેને ઓવર ધી ઇન્ટરવલ પ્લોટ કર્યો છે. હવે આપણે આ ઇફ યુ ઓબ્ઝર્વ ધીસ ઇઝ અ ડિક્રીઝિંગ એક્સપોનેન્શિયલ કર્વ. ધેટ મીન્સ આના ટાઈમની એક્સિસ સાથે આનું એમ્પ્લિટ્યુડ ડિક્રીઝ થાય છે. પણ જો હવે હું અહીંયાની સાઇન ચેન્જ કરી દઉં, બરાબર, મેં અહીંયા સાઇન ચેન્જ કરી છે તો આપણે જોઈએ કે હવે ઇન્ક્રીઝિંગમાં ચેન્જ થઈ ગયું. ઓકે, તો મેં કંઈ કર્યું નથી, મેં ખાલી જે ટાઈમ એક્સિસ જે લીધી હતી એનું સાઇન ચેન્જ કર્યું છે. It was initially a decreasing curve with exponential, that is e raised to minus x. Now it is e raised to x. That is your increasing curve. મેં આપણી ટાઈમ એક્સિસ ચેન્જ નથી થઈ, બટ આપણું જે જોઈ શકીએ તે એમ્પ્લિટ્યુડ એક્સિસમાં ડાયરેક્ટલી ચેન્જ આવ્યો છે. ઇટ ઇઝ નાઉ ઇન્ટુ 2 raised to 5 into 10 raised to 4. બરાબર, એટલે આપણું એમ્પ્લિટ્યુડ કાફી હાઈ થઈ ગયું જ્યારે આપણે સેમ જે મેટ્રિક્સ હતી ટી ની જે જનરેટ કરી તેનાથી આપણે ડ્રો કર્યું. ઓકે, ધીસ ઇઝ અ સિમ્પલ શોકેસ કે આપણે કન્ટિન્યુઅસ ડિસ્ક્રીટ અને બહુ બધા જે સિગ્નલ છે જેમ કે તમારા યુનિટ સ્ટેમ્પ છે, યુનિટ ઇમ્પલ્સ છે, તમે આ બધા જનરેટ કરી શકશો વિધાઉટ એની ફ્લૉ. હવે જે નેક્સ્ટ આપણે એક એક્સપેરિમેન્ટ લીધો છે. આ એક્સપેરિમેન્ટ એટલે લીધો છે કે તમને સિમ્પલી ખબર પડે કે તમે કોઈ પણ સિગ્નલ લો તો એને જ્યારે આપણે એનાલાઇઝ કરવો હોય ત્યારે આપણે એને કેવી રીતે એનાલાઇઝ કરીએ. પહેલા તો જે ટાઈમ સિગ્નલ હોય તેને એનાલાઇઝ ખાલી એક જ પોઈન્ટ પર કરી શકાય કે એનું કંઈક એમ્પ્લિટ્યુડ હશે અને એ ઓવર ધ ટાઈમ હશે. પણ જો મારે એ જાણવું હોય કે મારી અવાજમાં કઈ ફ્રીક્વન્સી છે, રાઈટ, તો નોર્મલી વોટ ડુ વી ડુ, આપણે એનું ફ્રીક્વન્સી એનાલિસિસ કરીએ. બરાબર, અગર ફ્રીક્વન્સી એનાલિસિસની વાત કરીએ તો આપણી પાસે કયા કયા ઓપ્શન છે. આપણી પાસે છે FFT, વેવલેટ, ડિસ્ક્રીટ કોસાઇન, બરાબર, પછી આપણી પાસે ઝેડ ટ્રાન્સફોર્મ. આ જે બધાય ટ્રાન્સફોર્મ છે તે બધાયનો એમ એક જ છે
કે તમારા ટાઈમ સિગ્નલને તમારે ફ્રીક્વન્સી ડોમેનમાં કરવું. હવે તમારો નેક્સ્ટ ક્વેશ્ચન એ હોવો જોઈએ કે સિગ્નલને ટાઈમથી ફ્રીક્વન્સી લઈ જવામાં શું ઇમ્પોર્ટન્સ? બહુ બધા જ વસ્તુઓ છે. પહેલો તો કે જ્યારે આપણે ટાઈમમાં એને સેન્ડ કરીએ, બરાબર, તો આપણી બેન્ડવિડ્થ બહુ જ ઓક્યુપાય થાય. તો આપણે એને શું કરીએ, એટલે ફ્રીક્વન્સી ડોમેનમાં કમ્પ્રેસ કરી દઈએ અને એને સેન્ડ કરીએ. બીજી વસ્તુ કે જ્યારે આપણે એને ફ્રીક્વન્સીમાં કરીએ ત્યારે આપણી પાસે એનું બેટર અન્ડરસ્ટેન્ડિંગ આવે છે રાધર દેન કે ટાઈમ ડોમેનમાં. જેમ કે અગર હું મારા વોઇસ ટાઈમ ડોમેનમાં જોઉં તો તમને કંઈ ખબર નહીં પડે, સિવાય કે તમને એટલું ખબર પડશે કે ઓકે આ મેડમ આ ટાઈમે થોડુંક ઊંચું બોલેલા અને આ ટાઈમે થોડુંક એમનું એમ્પ્લિટ્યુડ ઓછું હતું. એના સિવાય there is nothing that you can get this information from this time domain signal, right? બટ જો તમે મારો ફ્રીક્વન્સીમાં જોશો then you will analyze, okay, એમની ફ્રીક્વન્સી was ranging from 2 kb to 2.5 kb. then she took a pause કેમ કે ત્યાં at that duration આપણી પાસે કોઈ ફ્રીક્વન્સી નહીં આવી. એવું પણ બની શકે કે because there was no frequency આપણે કોઈ સેમ્પલ મિસ કરી દીધું, બરાબર. તો આ જે બધી પ્રોસેસિંગ છે અને ઓબ્વિયસલી તમારું સિગ્નલ જે ટાઈમ વિથમાં બહુ બધું સ્પ્રેડ થતું હતું એને તમે ફ્રીક્વન્સીમાં કમ્પ્રેસ કરી અને સેન્ડ કર્યું. આ બધી વસ્તુઓ જે આપણે કરી રહ્યા છે તે મેં સિમ્પલ એક એક્સપેરિમેન્ટ લીધો છે, તે છે વેલનો અવાજ. નોર્મલી શું હોય, વેવ્સ કમ્યુનિકેટ કરે. વેવ્સ કમ્યુનિકેટ કરવા માટે એક ફ્રીક્વન્સીનો યુઝ કરે અને એ ફ્રીક્વન્સીનો આજે આપણે એનાલિસિસ કરવાના છે. એ ફ્રીક્વન્સીને આપણે જોવાના છે કે એ ફ્રીક્વન્સી લો પાસ બેન્ડ, હાઈ પાસ બેન્ડ પાસ, એનું એન્વલપ અને એનું સ્પેક્ટ્રમ કેવું દેખાય. હવે અગર થોડુંક ઇન્ટરેક્શન હોય તો આપણે કરી શકીએ. કોઈ મને કહી શકે છે કે વોટ ઇઝ અ લો પાસ, હાઈ પાસ કે બેન્ડ પાસ? હેલો સ્ટુડન્ટ્સ, નીરવ, તીર્થ, રોહિત, તમે EN માં ભણ્યા છો ફિલ્ટર્સ, તો એમાંથી તમને જેવું સમજ પડે એવું જરાક આન્સર આપો મેડમ ને. કઈ ચાલશે, એટલે there is nothing like કે તમે પરફેક્ટ જ હશો. તમે જેટલું પણ અન્ડરસ્ટેન્ડિંગ હોય તમે મારી સાથે ઇન્ટરેક્ટ. યસ, નીરવ, દર્શિલ. ઓકે, આપણે એવું તો કહી શકીએ ને કે અત્યાર સુધી જે આપણું મેડમ તમારું વોઇસ ઓડિબલ નથી. ઉર્વશી મેમ, હેલો. 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 Urushi ma'am, your voice is not audible. સ્ટુડન્ટ્સ, મેડમ ને નેટવર્ક નો કંઈક ઇશ્યુ લાગે છે. હમણાં થોડીક વારમાં રીજોઈન થશે. ત્યાં સુધી તમારે લોકોને કંઈ પણ ડાઉટ હોય, કંઈ ના ખબર પડી હોય, કંઈ પૂછવું હોય તે બધું વિચારી રાખજો, કશેક લખી લેજો. તો મેડમ જ્યારે જોઈન થાય ત્યારે તમે ફરીથી એમને પૂછી શકો છો અને જેવું આવડે એવું આન્સર કરવાની ટ્રાય કરજો.
અને મેડમ જે અત્યારે મેટલેબ ચલાવી રહ્યા છે એ આપણે નેક્સ્ટ સેમેસ્ટરમાં આવવાનું જ છે અને અમુક પ્રેક્ટિકલ્સ બી આપણે નેક્સ્ટ ટાઈમ આપણે છે ને મેટલેબ ની અંદર કરવાના જ છે, સિમ્યુલિંક ની અંદર. મેડમ અત્યારે જે આપણને અહીંયા સિગ્નલ્સ બધા અલગ અલગ બતાવી રહ્યા છે એ કોડ થી બતાવી રહ્યા છે, પ્રોગ્રામ, એટલે એ ખાસ ધ્યાન આપજો. હેલો સ્ટુડન્ટ્સ, મેડમ ને નેટવર્ક ઇસ્યુ છે એટલે હમણાં થોડી વારમાં આવશે પાછા. પણ અત્યાર સુધીમાં એમને જે વાત કરી આપણે જે હમણાં જ ડિસ્કસ કરેલી છે ડિજિટલ કોમ્યુનિકેશન્સમાં, એકચ્યુઅલી સિગ્નલ્સ એન્ડ સિસ્ટમ છે, આખો એક અલગ સબ્જેક્ટ છે. પણ ડિજિટલ કોમ્યુનિકેશન્સ કરવું હોય તો તમારે પહેલા સિગ્નલ્સ એન્ડ સિસ્ટમ્સની ફંડામેન્ટલ્સ જોઈએ. કે તો અહીંયા આપણે મેડમે વાત કરી કે કન્ટિન્યુઅસ સિગ્નલ અને ડિસ્ક્રીટ સિગ્નલ, એ બી આપણે ઓલરેડી ડિજિટલ કોમ્યુનિકેશન નો જે ફર્સ્ટ ચેપ્ટર છે કે પલ્સ કોડ મોડ્યુલેશન, તો એની ફર્સ્ટ થિયરી છે સેમ્પલિંગ. એમાં આપણે જોયા હતા બે સિગ્નલ્સ, એક કન્ટિન્યુઅસ હોય, બરોબર, કન્ટિન્યુઅસ કે જેની વેલ્યુ તમને જો ટાઈમ ડોમેનમાં જો એકદમ કન્ટિન્યુઅસ સિગ્નલ જેવું લાગે, જેમ કે આપણે સાઇન વેવ છે, કોસ વેવ છે, તો એ બધા કન્ટિન્યુઅસ સિગ્નલ કહેવાય. અને પછી એને તમે સેમ્પલિંગ કરી અને ડિસ્ક્રીટ કરો છો. ડિસ્ક્રીટ ધેટ મીન્સ કે સિગ્નલ તમને કન્ટિન્યુઅસ ન દેખાય, એ બી આપણે ડિસ્કસ કરેલી છે. સિમ્પલ કે સિગ્નલના આપણે ટુકડા કરી નાખીએ, બરોબર, ડિફરન્ટ ટાઈમે આપણે અલગ અલગ એમ્પ્લિટ્યુડ, એટલે કે ઇન્સ્ટન્ટેનિયસ આપણે એનું એમ્પ્લિટ્યુડ મેઝર કરીએ, એટલે કે સેમ્પલ લીધા, એવી વાત કરેલી છે. તો એ બી મેડમે તમને મેટલેબમાં બતાવ્યું. મેટલેબ ની અંદર તમારે જો કન્ટિન્યુઅસ સિગ્નલ ને પ્લોટ કરવું હોય તો પ્લોટ કમાન્ડ યુઝ થાય છે, PLOT. પછી કૌંસમાં તમે એ સિગ્નલ ને બતાવી શકો. અને જો તમારે સિગ્નલ ને કન્ટિન્યુઅસ, એટલે કે જે ડિસ્ક્રીટ ફોર્મમાં તમારે એને રિપ્રેઝેન્ટ કરવું હોય તો એમાં સ્ટેમ ફંક્શન યુઝ થાય છે, STEM. એ મેડમે આપણને બતાવ્યા, એક કન્ટિન્યુઅસ સિગ્નલ હતું અને બીજું ડિસ્ક્રીટ સિગ્નલ હતું. પછી આપણે જે ડિસ્ક્રીટમાં કન્વર્ટ કર્યા, એટલે કે સેમ્પલ્સ લીધા, તો એ પછીની જે પ્રોસેસ આવી ગઈ. ઓકે, મેડમ આવી ગયા છે એટલે કન્ટિન્યુ.
Sorry. Yes, Urvashi madam, you may continue. हाँ It's okay, madam. Network. ઓકે, તો આપણે ક્યાં હતા ખબર નહીં, લો પાસ અને એ પર. હેલો. Yes, ma'am, madam. Pale voice की बात करता था. हाँ हाँ हाँ, તો આઈ થિંક કઈ નહીં, આપણે ઇન્ટરેક્શન આઈ થિંક અત્યાર સુધી તમારું આપસમાં ઇન્ટરેક્શન થઈ ગયું હશે જ્યાં સુધી મેં જોઈન કર્યું. સો આઈ હોપ કે છોકરાઓને પેસથી કોઈ વાંધો નથી અને સમજાય છે અને આ સારું ઇન્ટરેક્શન હશે, બરાબર. સો લેટ્સ સ્ટાર્ટ કે આપણે વેલ વોઇસની વાત કરતા હતા કે અહીંયા હવે જે આપણે શોકેસ કરવાના છે એ છે કે જે વેલનો જે વોઇસ હશે એ કેવી રીતે શું એનું કેવી રીતે તમે એનાલિસિસ કરી શકો. આ તમને શો કરવાનો એક જ મેઇન મોટિવ એ છે કે જ્યારે તમે નાના નાના પ્રોજેક્ટ્સ કરો, બરાબર, જેમ કે મારું વોઇસ એનાલિસિસ છે કે તમારું વોઇસ એનાલિસિસ છે કે તમે જે વિડીયોઝ મોકલેલા છે એનું કોઈ એનાલિસિસ છે કે પછી વોઇસ ઓપરેટેડ ડિવાઇસીસ છે, તો આ બધી જે વસ્તુઓ છે તે તમે નાના નાના પ્રોજેક્ટ્સમાં કરી શકો છો તમારા લેવલ પર, ડિપ્લોમા લેવલ પર. અને અત્યારે જે આપણી પાસે ટૂલ્સ અને એ બધું છે તે તમને બહુ સરસ રીતે હેલ્પ કરી શકે છે આમાં. ઓકે, તો નેક્સ્ટ પર આવીએ આપણે જે વેલ એનાલિસિસ છે. તો જે વેલ એનાલિસિસ નું આપણે કરી રહ્યા છે, તો આપણે પહેલા તો આપણે ડેટા લઈએ, જોઈએ કે વેલનો ડેટા કેવો દેખાય છે. ઓકે, તો અત્યારે તો શું કર્યું છે મેં કે આપણી પાસે મેટલેબમાં જે વેલનો વોઇસ છે તે સ્ટોર્ડ છે, બરાબર. હવે કયા ફોર્મેટમાં સ્ટોર્ડ છે? એ ટાઈમ વર્સિસ એમ્પ્લિટ્યુડના ફોર્મમાં સ્ટોર્ડ છે, બરાબર. એ ડેટા તો એક ઓડિયો રીડ ફાઇલ આપણે છે, એટલે કેમ કે ઓડિયો છે તો મારે એ ઓડિયોને સાંભળવું છે, સોરી રીડ કરવું છે, એટલે મેં એક ઓડિયો રીડ કમાન્ડ યુઝ કર્યો છે જે વેલ ફાઇલમાં સ્ટોર્ડ છે. અગર તમે અહીંયા જોશો તો મેં ઉપર ક્લિક કર્યું તો આ ફાઇલ એક્ઝેક્ટલી ક્યાં સ્ટોર્ડ છે એ તમને બતાવશે. તો વેર ઇટ ઇઝ સ્ટોર્ડ? ઇટ ઇઝ સ્ટોર્ડ ઇન સી ડ્રાઈવમાં, પ્રોગ્રામ ફાઇલ્સની મેટલેબની ડાયરેક્ટરીમાં, અને એ ફાઇલનું ફોર્મેટ કયું છે? .eu ફાઇલમાં સ્ટોર છે, બરાબર. જેમ કે ઇમેજીસ .jpg હોય તો આપણી પાસે eu સાઇડ હોય. ઓકે, નાઉ આપણે જે બે વસ્તુ આપણી પાસે લાવી છે, દેટ ઇઝ કી વોટ ઇઝ ધી એમ્પ્લિટ્યુડ, એટલે તમારું ટાઈમ ડોમેનમાં હર પોઈન્ટ પર કયું એમ્પ્લિટ્યુડ હશે, દેટ ઇઝ યોર w જે તમને શો કરે છે, અને f છે તે તેની સેમ્પલિંગ ફ્રીક્વન્સી છે. સેમ્પલિંગ ફ્રીક્વન્સી એટલે કે જ્યારે એ સ્ટોર્ડ થયું અને એને ઓબ્વિયસલી આપણા જે લેપટોપ છે તે એનાલોગ ફોર્મેટમાં નથી, તે ડિજિટલ ફોર્મેટમાં છે, રાઈટ. એટલે મારે જો કોઈ પણ સિગ્નલને મારા લેપટોપ પર શોકેસ કરવું હોય તો મારે એને સેમ્પલ કરવું પડશે. સેમ્પલનો પહેલા પણ આપણે જોયું કે ડિસ્ક્રિટાઇઝેશન, એટલે કે એક ટાઈમ પર એનું એમ્પ્લિટ્યુડ કેટલું હશે. એટલે આપણે જે સેમ્પલિંગ ફ્રીક્વન્સી દેખાય છે અત્યારે તે છે તમારી 4000. એટલે તમે શું કરશો કે જે તમારું આખું સિગ્નલ છે એને તમે સેમ્પલ કરશો એટ 4000 સેમ્પલિંગ ફ્રીક્વન્સી, બરાબર. અને તમને કંઈક વેલ્યુઝ મળશે, ડિસ્ક્રીટ વેલ્યુઝ મળશે. એ ડિસ્ક્રીટ વેલ્યુ તમારી w માં સ્ટોર. ઓકે, તો આ સિમ્પલ લોજિક છે એનું કરવાનું. હવે આપણે એને શેમાં એનાલાઇઝ કરશું? તો આપણે એક એપ યુઝ કરવાના છે, તે છે સિગ્નલ એનાલાઇઝર. આ તમને બધું શો કરવાનું એ જ છે કે તમે એને લાઈવ તમારી જાતે એક્સપેરિમેન્ટ કરી શકશો અને તમને પણ મજા આવશે કે ભાઈ આટલા સરસ સરસ ટૂલ્સ છે જેનાથી આપણે જાતે શીખી અને કરી શકીએ છીએ, બરાબર. એટલે આ બધું ધીસ ઇઝ ફોર યુ પીપલ, રાઈટ. તો આ એક સિગ્નલ એનાલાઇઝરની વિન્ડો ખુલ્લી છે, બરાબર. આ એક એપ છે જે મેટલેબ સપોર્ટ કરે છે. હવે એનું નામ આપણે જોઈ શકીએ છીએ, ઇટ ઇઝ ધ સિગ્નલ અને એનાલાઇઝર. એનો મતલબ કે જે તમારું કોઈ પણ સિગ્નલ હશે તમે એને એનાલાઇઝ કરી શકશો. એનાલાઇઝ કરવાનો મતલબ કે તમે જોઈ શકશો કે એનું એમ્પ્લિટ્યુડ કેટલું છે, ફ્રીક્વન્સી છે કેટલી, લો પાસમાં કેવું દેખાશે, હાઈ પાસમાં કેવું દેખાશે, એ સ્મૂથ છે કે નહીં, એનું એન્વલપ શું છે, એક્સેટ્રા. તો મારે શું જોવું છે? તો હું જોવાની છું વેલનું સિગ્નલ. ઓકે, તો વેલનું સિગ્નલને મેં અહીંયા w લઈ લીધું છે, જે આપણે જોયું કે w આપણી છે ફ્રીક્વન્સી, w છે આપણું ડિસ્ક્રીટ એમ્પ્લિટ્યુડ. તો અગર હું આને જોઉં તો તમને આવું દેખાશે. આઈ હોપ આ દેખાય છે. મેં કંઈ નથી કર્યું, મેં સિમ્પલ જે આપણી વેલનો અવાજ હતો તેને મેં ઓડિયો ફાઇલને મારા મેટલેબમાં બોલાવી છે. બીકોઝ મારું લેપટોપ ડિસ્ક્રીટ છે તો મેં એ વોઇસને સેમ્પલ કર્યું છે, બરાબર. એ સેમ્પલ વોઇસને મેં સિગ્નલ એનાલાઇઝરમાં આપી દીધું. હવે એ એક્ઝેક્ટલી કેવું દેખાય છે, દેટ ઇઝ શોન બાય ધીસ યલો ગ્રાફ. તો તમને દેખાશે કે આ જે લેફ્ટ હેન્ડ સાઈડ જે તમારી એક્સિસ છે દેટ ઇઝ યોર એમ્પ્લિટ્યુડ, અને જે નીચે આવે છે તે તમારા નંબર ઓફ સેમ્પલ્સ છે. ઓકે, એ ટાઈમ નથી.
ઓકે, હું પાછું રિપીટ કરું છું કે એ ટાઈમ નથી, એ સેમ્પલ્સ છે, બીકોઝ યુ આર ડિસ્ક્રિટાઇઝિંગ, ડિજિટલ પ્લેટફોર્મ પર ચાલી રહ્યા છે. તો ધીસ ઇઝ હાઉ યોર વેલ સિગ્નલ લુક્સ લાઈક. એટલે તમે એકવાર જોઈ શકો છો કે ત્યાં એક આપણી પાસે સિગ્નલ છે જે કન્ટિન્યુઅસલી ઝીરો ની આસપાસ ચાલી રહ્યું છે, અને ત્યાં એના પછી તમારી પાસે એક પેટર્ન આવે છે, બરાબર. આનાથી જે મને સમજાય છે કે મારી પાસે એક પેટર્ન આવે છે, એ પેટર્ન રેગ્યુલર ઇન્ટરવલ પર આવે છે, અને એ પેટર્નમાં કેવું છે કે એક પીક આવે જે ફોલ થાય, એક પીક આવે તે ફોલ થાય, ને પીક આવે તે ફોલ થાય. મેમ આઈ હોપ કે અત્યારે કનેક્ટિવિટીમાં કોઈ ઇશ્યુ નથી અને બધું સરખી રીતે ચાલી રહ્યું છે. યસ મેમ, એવરીથિંગ ઇઝ ફાઇન. ઓકે ઓકે ઓકે. તો હવે જે આપણે સ્ટાર્ટ કરશું તે આનું એનાલિસિસ સ્ટાર્ટ કરશું. ઓકે, તો ફર્સ્ટ આપણે જે એનાનું એનાલિસિસ કરીએ તે છે કે આપણે એને પહેલા તો જોઈએ કે આપણે એને એ ફ્રીક્વન્સીમાં કેવું દેખાય, બરાબર. તો આપણે એનું પહેલા ટાઈમ ફ્રીક્વન્સી જોઈએ, તો આપણે એનો સ્પેક્ટ્રોગ્રામ જોવાનો. હવે સ્પેક્ટ્રોગ્રામનો મતલબ શું હોય કે સ્પેક્ટ્રોગ્રામનો મતલબ એવું હોય કે સેમ્પલ તો તમારા સેમ્પલ જ રહેશે, પણ હવે આ જે ટાઈમ ડોમેન હતું, જે તમારું એમ્પ્લિટ્યુડ હતું, તેના જગ્યાએ તમારી પાસે નોર્મલ ફ્રીક્વન્સી આવી જશે, બરાબર. તો જો તમને અગર આને હું ઝૂમ ઇન પેટર્ન કરું તો તમારી પાસે તમે જોશો કે દેર આર યલો, જ્યાં જ્યાં તમારી પાસે પીક આવે છે, બરાબર. અગર તમે જુઓ કે તમારે 2000 થી 30,000 ની આસપાસ તમારી પાસે 225 પર એક યલો પીક આવે છે, બરાબર. આ જે પીક આવે છે, એ પીક ને અગર તમે અહીંયા જોશો તો તમારી પાસે યલો લાઇન્સ આવે છે, અને આ દર જે લાઈન છે તે તમને શોકેસ કરે છે કે ફ્રીક્વન્સી ડિફરન્ટ છે. એનો મતલબ કે અગર તમે જે નીચે વાળી લાઈન જોશો તો તેની ફ્રીક્વન્સી 0 થી 0.2 ની આસપાસ છે, બરાબર. એના પછીની જે ઉપરની ફ્રીક્વન્સી છે તેની ફ્રીક્વન્સી અલગ છે. ધેટ મીન્સ હવે તમને ખબર પડે છે કે જ્યારે વેલ કોઈ પણ અવાજ કરશે તે એક ફ્રીક્વન્સી નથી જનરેટ કરતી, તે મલ્ટિપલ ફ્રીક્વન્સી જનરેટ કરે છે, રાઈટ. તો આ તમને ટાઈમ ડોમેનમાં નહીં દેખાતું, બરાબર. તો એટલે આપણે શું કર્યું, આપણે એને ફ્રીક્વન્સી ડોમેનમાં જોયું, બરાબર. હવે આપણે એનો સ્પેક્ટ્રમ પણ જોઈ શકીએ છીએ. તો તમારી પાસે હવે પાવર સ્પેક્ટ્રમ આવ્યો. આઈ હોપ કે તમને ખબર છે કે વોટ ઇઝ અ પાવર સ્પેક્ટ્રમ. પાવર સ્પેક્ટ્રમ ઇઝ ધી એનર્જી, બરાબર. એનર્જી તમારા સિગ્નલમાં કેટલી હશે અને એ તમને દેખાશે કે તમારી પાસે કેટલી એનર્જી બાકી રહી. તો આપણે જોઈ જોઈએ હવે જે આપણો પ્લોટ આવ્યો દેટ ઇઝ બિટવીન ફ્રીક્વન્સી અને પાવરની રેન્જમાં, બરાબર. એટલે આપણે શું કર્યું કે જે એમ્પ્લિટ્યુડ પહેલા હતું તે ખાલી 0.1 0.2 દેખાતું હતું, એને આપણે પાવરમાં કન્વર્ટ કરી નાખ્યું, દેટ ઇઝ અ ડીબી સિગ્નલ, બરાબર. એ ડીબી સિગ્નલ તમને વિથ ફ્રીક્વન્સી દેખાય છે. હવે જો આપણે બહુ સિમ્પલ છે, પહેલા આપણી પાસે સિગ્નલ હતું ટાઈમ વર્સિસ એમ્પ્લિટ્યુડ, પછી આપણે શું કર્યું, એને આપણે ડિજિટલ ફોર્મેટમાં લાવ્યા. ડિજિટલ ફોર્મેટ એટલે આપણે સેમ્પલ વર્સિસ એમ્પ્લિટ્યુડ કરી, બરાબર. પછી તમને ખબર પડી કે ભાઈ એમ્પ્લિટ્યુડ થી મને તો કોઈ ખબર નથી પડતી, એનાલિસિસ નથી થતું, એટલે આપણે શું કર્યું, સેમ્પલ વર્સિસ ફ્રીક્વન્સી કર્યું, બરાબર. જે આ તમારો નીચે બ્લુ કર્વ છે તે છે તમારું સેમ્પલ વર્સિસ ફ્રીક્વન્સી, અને એના પછી જે તમારું હવે જે કર્વ જે તમને દેખાય છે એ છે તમારો, એક બંધ કરી દો એટલે તમને દેખાશે. તો હવે જે તમારી પાસે આ જે કર્વ આવ્યો, નેક્સ્ટ જે કર્વ આવ્યો સ્પેક્ટ્રમનો, તે તમને શું બતાવે છે, ફ્રીક્વન્સી તો છે જ નીચે, પણ તમને એનર્જી બતાવે છે, સ્પેક્ટ્રમ તમારી એનર્જી. એટલે હવે તમે જોઈ શકો કે આ જે આપણને જે પહેલા દેખાતું હતું કે ભાઈ આ ફ્રીક્વન્સી પર અહીંયા જે તમને દેખાતું હતું કે આ આપણી ફ્રીક્વન્સી કઈમાં રેન્જ થાય છે, 0 થી 0.5 માં. તો હવે આપણી પાસે જે 0 થી 0.5 માં જે ફ્રીક્વન્સીઝ છે એનો પાવર કેટલો છે, તો ભાઈ ઓકે એ -80 થી -60 ડીબી ની વચ્ચે એનો પાવર વેરી થાય છે. ઓકે, તો હવે આપણે એના 3 થી 4 પેરામીટર્સ જોયા કે એ ટાઈમ થી સેમ્પલમાં કેવો દેખાય છે, એમ્પ્લિટ્યુડ કેવું છે, એનું ફ્રીક્વન્સી કેવું છે અને એનું સ્પેક્ટ્રમ કેવું છે, બરાબર. હવે આને આપણે જોઈએ કે લો પાસ હાઈ પાસ થી કઈ ફરક પડે છે, આપણે કોઈ ફ્રીક્વન્સી એક્સટ્રેક્ટ કરી શકીએ છીએ, આપણે વિન્ડોઈંગ કરી શકીએ છીએ, બરાબર. તો આપણે એ કેસ કરી શકીએ છીએ. ઉર્વશી મેડમ,
પાવર સ્પેક્ટ્રમ ને થોડુંક ડિટેલ આપજો ને અમારા સ્ટુડન્ટ ને, બીકોઝ દે આર નોટ અવેર ઓફ ઇટ. ઓકે, શ્યોર. પાવર સ્પેક્ટ્રમ જો આપણે સિમ્પલ વસ્તુમાં જોઈએ તો પાવર સ્પેક્ટ્રમ નો મતલબ શું થાય કે તે તમારું જો હવે જેમ કે હું બોલું છું અત્યારે, બરાબર, તો મારું ફ્રીક્વન્સી છે, બરાબર, પણ એ ફ્રીક્વન્સીનું એક પાવર હોય, ડિસ્ટ્રીબ્યુશન, બરાબર. આપણે ફોરિયર એનાલિસિસ કરીએ ને તો હર સિગ્નલની એક સ્ટ્રેન્થ હોય, બરાબર. એ સ્ટ્રેન્થ જ્યારે તમે હવે સ્ટ્રેન્થ તમે કેવી રીતે મેજર કરશો? કોઈ પણ સિગ્નલની તમે સ્ટ્રેન્થ કેવી રીતે મેજર કરો? ઓબ્વિયસલી એ કેટલા પાવરથી ટ્રાન્સમિટ થયું છે કે એમાં કેટલી એનર્જી છે, બરાબર. તો એના માટે આપણે નોર્મલી યુઝ કરીએ પાવર સ્પેક્ટ્રમનો વર્ડ. હવે એમાં 2 વર્ડ્સ છે. એક ટાઈમ સિરીઝ ડિસ્ટ્રીબ્યુશન. નોર્મલી અગર ડેફિનેશન જોઈએ પાવર સ્પેક્ટ્રમનો, તો પાવર સ્પેક્ટ્રમનો મતલબ છે કે એક ટાઈમ સિરીઝનું ડિસ્ટ્રીબ્યુશન છે. હવે ટાઈમ સિરીઝનું ડિસ્ટ્રીબ્યુશન મતલબ ઓવર ધ ટાઈમ એક સિરીઝ જનરેટ થાય છે જેનું આપણને વેરિયેબલ ડિસ્ટ્રીબ્યુશન મળે છે. અને એ ડિસ્ટ્રીબ્યુશન શું દર્શાવે છે કે તમારું પાવર કેટલો છે એ ફ્રીક્વન્સી કમ્પોનન્ટમાં. જેમ કે અત્યારે મેં સ્ટ્રેસ આપ્યો તો સ્ટ્રેસ હું બહુ પાવરથી આપીશ, બરાબર. તો એ પાવર જે છે તે તમારું દેટ ઇઝ ઇટ ઇઝ શોઈંગ ઇટ. તો હવે જો આપણે અહીંયા જોઈએ કે ભાઈ આ અત્યારે જો એક્ઝામ્પલ જે છે એમાં શું છે કે 0 થી આપણે ફ્રીક્વન્સી વર્સસ સ્પેક્ટ્રમ છે, બરાબર. તો આપણે ફ્રીક્વન્સીમાં વાય એક્સિસ પર જોવું પડશે. અગર તમારી કોઈ પણ ફ્રીક્વન્સી છે જે 0.5 થી 1 ની વચ્ચે છે તો તમે જોવો છો કે અહીંયા કોઈ પણ એટલા હાઈ ફ્રીક્વન્સી કમ્પોનન્ટ નથી. 0.5 થી 0.1 ની વચ્ચે ફ્રીક્વન્સી કમ્પોનન્ટ્સ નથી. એનો મતલબ અહીંયા પણ તમે જુઓ કે 0.5 થી 0.1 ની વચ્ચે, બીકોઝ ફ્રીક્વન્સી કમ્પોનન્ટ એટલા સ્ટ્રોંગ નથી, એનો જે પાવર છે તે પણ લો જઈ રહ્યો છે, બરાબર. જબકી 0 થી 0.5 ની વચ્ચે તમારી પાસે વેરિયેબલ ફ્રીક્વન્સી જનરેટ થાય છે, બરાબર. આ જે યલો ડેશિસ આવે છે, જે ગ્રીન પ્લોટમાં, જે સ્પેક્ટ્રોગ્રામ પ્લોટમાં જે યલો ડેશિસ આવે છે તે તમારી ફ્રીક્વન્સી છે. હવે એ ફ્રીક્વન્સી કેટલા પાવરથી જનરેટ કરી તે તમને અહીંયા બતાવશે. હવે તમે એક્ઝેક્ટલી જોશો કે તમારું આ જ્યારે 0.1 ની ફ્રીક્વન્સી છે કે 0.25 ની ફ્રીક્વન્સી છે તો તમારો પાવર વધે છે, -40 થી આગળ છે. તો સિમિલરલી જો તમે અહીંયા જોશો કે 0.4 નો જે ડેશ છે દેટ ઇઝ અ લોંગર ડેશ, એક મોટો ડેશ છે, એનો મતલબ એમાં તમારું કમ્પોનન્ટ વધારે છે અને તમારું પાવર પણ ટ્રાન્સમિશનનું વધારે છે. એટલે જ્યારે એ વોઇસ જનરેટ કરે છે ત્યારે એ પૂરી શક્તિ સાથે કરે છે અને એક સિરીઝ ડિસ્ટ્રીબ્યુશન તમને બતાવે છે. આઈ હોપ હજી પણ કોઈ હોય તો આપણે કરી શકીએ અને ડિસ્કસ. એક કોએફિશિયન્ટ છે. નોર્મલી આપણે શું કરીએ કે પાવર સ્પેક્ટ્રમ ત્યારે દેખાડીએ જ્યારે આપણે એફએફટી કરીએ. હેલો, યસ મેડમ, આઈ સપોઝ સ્ટુડન્ટ્સ ને બધું સમજ પડી ગઈ છે. થેન્ક યુ. હા, નહીં, થેન્ક યુ કે તમે ઇન્ટરેક્શન રાખો છો તો મને પણ લાગે કે હા ભાઈ બરાબર લાઈન મતલબ બરાબર કરી રહ્યા છે આપણે પણ, અને એમની માટે જ છે. તો આઈ હોપ કે સર્વ પર્પસ. ઓકે, તો હવે મેં ડિસ્પ્લે ક્લિયર કરી દીધું છે, બરાબર. તો પહેલું તો આપણે જે સિગ્નલ છે એ જ છે અને બંધ કરીએ, બરાબર. તો આપણે પાછા સિગ્નલ પર આવી ગયા છે, નોર્મલ સિગ્નલ પર બેક. ઓકે, આપણે જે સિગ્નલ કર્યું તે છે આપણું કે ભાઈ આપણે ફ્રીક્વન્સી કેટલી છે અને એનું પાવર સ્પેક્ટ્રમ કેટલું છે. હવે જે આપણે નેક્સ્ટ ટાસ્ક કરવાનો છે તે આપણે જોવાના છે કે એને એનાલાઇઝ કરીએ કે ભાઈ એનું સ્મૂથનેસ કેટલી છે કે એનીમાં એન્વેલપ કેટલું છે. આઈ હોપ તમને એન્વેલપ નો મતલબ ખબર હશે. હવે હું એક સિમ્પલ એક્ઝામ્પલ લઈને પહેલા બતાવી દઉં, પછી આપણે ડિસ્કસ કરીએ કે એન્વેલપ કેવી રીતે જોવાય. પીપીટી લઉં છું એટલે તમને થોડું બતાવી દઉં કે કેવી રીતે એન્વેલપ હોય. અગર આ તમારો સિગ્નલ છે, બરાબર, તો એની જે પીક્સ છે, બરાબર, એની આપણે જે પીક્સ છે તેને આપણે આ જે પીક્સ છે જે વેરી થશે, બરાબર. આ જે ગ્રીન એરિયા છે જે તમારું ઉપરનું પીક છે તે તમે એન્વેલપ કહીએ. હવે તમારો ક્વેશ્ચન એવું હોવો જોઈએ કે મેડમ એન્વેલપ શું કરવા એક્સટ્રેક્ટ કરવું જોઈએ, તમને એન્વેલપ થી શું મળશે? બહુ જ સિમ્પલ વસ્તુ છે. એન્વેલપ જ્યારે તમે ડિટેક્ટ કરશો ત્યારે તમને એનું મેક્સિમમ એમ્પ્લિટ્યુડ એ કયા ટાઈમ પર કેવું છે એક્ઝેક્ટલી તમને મળી જશે. તમે અંદરનું ડિસ્ક્રીટ સ્ટેપ્સ જે છે એ તમે જોવો કે ના જોવો
તે તમારા એન્વેલપમાં થઈ જશે. એટલે તમને ડિટેલ્સ જે બધી જોતી હતી કોઈ પણ અંડરલાઇન સિગ્નલ પર તે તમને એન્વેલપ થી જ મળી જશે. બાકી તમારે કોઈ આગળ એનાલિસિસ કરવું નહીં પડે. તો સેમ વસ્તુ આપણે અહીંયા કરવાના છે. હું આ સિગ્નલ નું ખાલી પહેલા એન્વેલપ જ જોઈશ, બરાબર? તો અગર હું એન્વેલપ ડિટેક્ટ કરું, આમાં તમારી પાસે ઓપ્શન છે કે તમને ઉપરનું જોઈએ છે કે નીચેનું જોઈએ છે. બીકોઝ ઇટ ઇઝ સિગ્નલ વેરી બંને ડાયમેન્શનલમાં કરે છે, બરાબર? 0 ની આસપાસ ઓસિલેટ થઈ રહ્યું છે, એટલે તમારી પાસે ઓપ્શન છે કે અપર એન્વેલપ કે લોઅર એન્વેલપ, બરાબર? હવે જો તમે નોર્મલ ફ્રીક્વન્સી એનાલિસિસ કરો તો તમારું ફ્રીક્વન્સી ડોમેનમાં કોઈ પણ સિગ્નલ હોય તો તમારી પાસે અપર બેન્ડ આવે અને લોઅર બેન્ડ આવે. પણ જ્યારે આપણે ટ્રાન્સમિટ કરીએ ને ત્યારે આપણે કોઈ એક જ બેન્ડ ટ્રાન્સમિટ કરીએ, બરાબર? એનો રીઝન એ છે કે જે અપર બેન્ડમાં ઇન્ફોર્મેશન હતી તે લોઅર બેન્ડમાં ઇન્ફોર્મેશન આવતી. એટલે આપણે કોઈ પણ એક બેન્ડને અગર ટ્રાન્સમિટ કરતા હતા તો ધેટ મચ પાવર, એનર્જી, બેન્ડવિડ્થ આપણે બધું બચાવતું, બરાબર? એટલે સેમ કોન્સેપ્ટ લાગશે કે અગર આપણે એનું આમાં પણ એવું છે ને, બીકોઝ સિગ્નલ રિપીટ થાય છે, તો અગર આપણે પહેલા સેક્શનનું એનાલિસિસ કરી દીધું તો આપણને ખબર પડી જશે કે નેક્સ્ટ ટાઈમ જ્યારે સેમ સિગ્નલ આવે છે તો એ આ રેન્જથી આ રેન્જમાં પાછું રિપીટ થાય છે અને આપણે આખું સિગ્નલ મોકલવાની જરૂર નથી. વેલનો જે પહેલો ભાગ છે તે જ આપણે મોકલી દેશું તો બાકી આખું સિગ્નલ ઓવર ધ ટાઈમ જનરેટ થઈ જશે. તો હું પહેલા અપર બેન્ડને આપણે એક્સટ્રેક્ટ કરીએ છીએ. તો ધીસ ઇઝ યોર અપર બેન્ડ, બરાબર? એટલે શું થયું કે એને ટાઈમ ડોમેનમાં જ કર્યું છે, બરાબર? એને ટાઈમ ડોમેનમાં જે અપર બેન્ડ હતો તે આખું કાઢી નાખ્યું. હવે આપણી પાસે મેથડ્સ છે, બરાબર? તમે કયા મેથડથી જોઈએ છે તમારું એન્વેલપ, તો તમારી પાસે પીકના ડિપેન્ડન્સ છે, પછી રૂટ મીન સ્ક્વેર થી તમે કરી શકશો, FIR ફિલ્ટર થી કરી શકશો અને હિલ્બર્ટ થી કરી શકશો. હવે આપણે FIR થી જોઈએ. હર મેથડ પોતાની રીતે જનરેટ કરશે કે ફિલ્ટર ઓર્ડર માંગે છે. એક સિમ્પલ ફિલ્ટર ઓર્ડર રાખશો તો તમારી એવી પરફોર્મન્સ રહેશે. ઓકે, સિમ્પલ ઓર્ડર થી આપણને કઈ જેવું હિલ્બર્ટે કર્યું હતું એવું જ રહ્યું, એટલે આપણને કોઈ નવું વસ્તુ દેખાણી નહીં. તો ધીસ ઇઝ અ પોઈન્ટ ટુ નોટ કે જેમ જેમ હવે આપણી સાથે શું થયું, આઈ હોપ તમને ખબર પડે છે. એકવાર આપણે એ પણ કરી શકીએ. આ જે પિંક સિગ્નલ છે, બરાબર? હવે તમને એક્ઝેક્ટલી હવે ખબર પડશે જે પિંક સિગ્નલ છે તે ઓરિજિનલ સિગ્નલ છે અને યલો છે તે ફિલ્ટર થી પાસ થઈને આવ્યું છે. જ્યારે હિલ્બર્ટ કર્યું ત્યારે આપણને કાફી નોઇઝી મળતું હતું. આપણે જેમ જેમ ફિલ્ટરનો ઓર્ડર વધારતા જશું તેમ તમારું પીક, તેમ તમારું એન્વેલપ છે તે વધારે ફાઇનર થતું જશે. કે હું રિપ્લેસ કરી રહી છું એટલે જો તમારી એક્ઝેક્ટલી હવે ખાલી અગર યલો બતાવું તમને તો તમને ખબર પડે. જેમ જેમ તમે તમારું ફિલ્ટરનું ઓર્ડર વધારતા જશો એમ તમને ફાઇનાઇટ મળતું જશે. તમે બીજા મેથડ્સ પણ ટ્રાય કરી શકો. અગર હું ખાલી RMS થી જોઉં તો તમારી વિન્ડો લેન્થ માંગશે. વિન્ડો લેન્થ એટલે માંગશે કેમ કે તમે રૂટ મીન સ્ક્વેર લગાડો છો, બરાબર? સી કોઈ ડિફરન્સ નથી આવી રહ્યો. તો ધીસ ઇઝ જસ્ટ ટુ હેલ્પ યુ ટુ એનાલાઇઝ કે આપણે જે બધા મેથડ ભણી રહ્યા છે તે રિયલ સિગ્નલ પર જ્યારે અપ્લાય થાય તે એટલું સિમ્પલ નથી હોતું, બરાબર? અગર તમે સિમ્પલ સાઇન વેવ લીધો હોત અને એને આવી રીતે એનાલાઇઝ કર્યું હોત તો એ ફટાફટ તમને આપી દેતે. બટ બીકોઝ આ રિયલ લાઈફ સિગ્નલ છે તો તમને એને એનાલાઇઝ કરવામાં અને જે નોર્મલ તમે યુઝ કરતા હો છો મેથડ, જે RMS પીક મેથડ, એ એક્ઝેક્ટલી તમને એન્વેલપ આપી શકતું નથી. બરાબર? ધીસ વોઝ ઓનલી એક્સપેરિમેન્ટ ટેકન ટુ ટેલ યુ કે રિયલ લાઈફના જે સિગ્નલ હોય છે તેમાં કોમ્પ્લેક્સિટી બહુ વધારે હોય છે અને તેમાં ટાઈમ ડિપેન્ડન્સી પણ બહુ વધારે હોય છે. કેમ કે તમારું જે રિયલ સિગ્નલ હોય છે તે બહુ વેરી થાય છે એકચ્યુઅલમાં. એટલે તમારા નોર્મલ મેથડ્સ એ એન્વેલપ ડિટેક્ટ કરી શકતા નથી. ઉર્વશી મેડમ, ઓન બિહાફ ઓફ સ્ટુડન્ટ એક ક્વેશ્ચન પૂછીશ કે આપણે જે અત્યારે એનાલિસિસ તમે બધું સ્ટુડન્ટ્સને બતાવ્યું, રાઈટ? આ એનાલિસિસ અત્યારે એઝ અ ડિપ્લોમા હોલ્ડર તો એ લોકોને કરવાનું થતું નથી. બટ વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધીસ એનાલિસિસ? શું કામ આવા એનાલિસિસ ની જરૂર પડે કરવાની? હું તમને રિયલ લાઈફના એક્ઝામ્પલ્સ આપીશ. તમે અત્યારે જોતા હશો કે આપણે અત્યારે કોરોના છે, બરાબર? કોરોનામાં કેવું છે કે આપણે હવે હોસ્પિટલ જઈ નથી શકતા, બરાબર? તો ઘરે તમે બધું ડિવાઇસીસ લાવો છો આજકાલ, બરાબર? જેમ કે તમારા થર્મોમીટર્સ છે, તમારા ઓક્સીમીટર્સ છે, પછી ઇવન તમારા ગ્લુકોમીટર્સ છે.
બરાબર. પછી તો આ બધા જે ડિવાઇસીસ છે તેમાં તમે સિગ્નલ માપતા હો છો. તમે સિગ્નલ કયા કયા માપો છો? તમારા હાર્ટબીટ માપો છો, જેનાથી તમે ઓક્સિજનનું લેવલ જાણો છો. તમે તમારું ટેમ્પરેચર માપો છો. કેવી રીતે માપો છો? તે તમારા રેઝ તમારી બોડીમાં નાખે છે અને એનાથી એક્સટ્રેક્ટ થઈને આવે છે. હવે જ્યારે તમે રિયલ લાઈફમાં આ બધા સિગ્નલનું એનાલિસિસ કરો છો, બરાબર, તો એ તમને કોમ્પ્લેક્સિટી સાથે મળશે. હવે તમે એક ઓક્સીમીટરની સર્કિટ જોવો અને જે આપણે નોર્મલ સાઇન વેવ થી જે એક સર્કિટ એનાલિસિસ કરતા હોય તેમાં તમને જમીન આસમાનનું અંતર દેખાય. તો ડિપ્લોમા સ્ટેજ તમે બીકોઝ ટુવર્ડ્સ પ્રેક્ટિકલિટી બહુ મોર હોય છે, બરાબર, કેમ કે તમારું ડિપ્લોમા પછી તમે 10th પછી તમે ડાયરેક્ટલી જમ્પ કરો છો કે રિયલ ટાઈમ સ્ટડીઝમાં, બરાબર, બેસિક્સમાં. તો તમને આ હેલ્પ કરી શકશે, બહુ સરસ રીતે હેલ્પ કરી શકશે. તમે આમાં શું કરી શકો કે તમે તમારું સાઇન વેવ નાખી જોજો એકવાર, બરાબર, અને પછી એનું એનાલિસિસ કરજો અને પાછું તમારો વોઇસ રેકોર્ડ કરીને નાખજો. તો તમને એટલે તમારી પાસે તમને ધીસ વિલ શો કે ભાઈ અગર મારે એમાં શું છે કે આપણે જ્યારે કોઈ પણ ડિવાઇસ બનાવીએ કે કાંઈ પણ રિયલ ઇમ્પ્લિમેન્ટેશનમાં જઈએ તો પહેલા આપણે સિમ્યુલેશન કરીએ. આપણે ડાયરેક્ટલી ડિવાઇસ નહીં બનાવી શકીએ, કેમ કે અગર ડાયરેક્ટલી ડિવાઇસ બનાવશો તો ડિવાઇસ બનાવવાનો કોસ્ટ, એને ફેબ્રિકેશનનો કોસ્ટ, એ બહુ બધું લાગી જાય અને આપણે ટ્રાયલ એન્ડ એરર નહીં કરી શકીએ. એ પણ રીઝન છે. તો એના કારણે આપણે શું કરીએ, પહેલા આપણે સિમ્યુલેશન કરી દઈએ કે અગર હું આ મેથડથી આ વસ્તુને ડિટેક્ટ કરીશ તો આ રિઝલ્ટ આવશે અને આવી રીતે એ બિહેવ કરશે સિગ્નલ. આ સિગ્નલનું બિહેવિયર છે, બરાબર. એટલે હું કોઈની સાથે કેવી રીતે બિહેવ કરીશ તે હું પ્રેડિક્ટ ત્યાં કેવી રીતે કરીશ? અગર હું એને કંઈક ઇનપુટ્સ આપીશ, ઇમ્પલ્સ, આપણે કહીએ ને ઇમ્પલ્સ રિસ્પોન્સ જાણવો, બરાબર, તો સેમ છે. આ સિગ્નલ સાથે આપણે એ જ વસ્તુ રમી રહ્યા છે કે અગર સિગ્નલને હું એન્વલપ થી જોઈશ તો કયા કયા મેથડથી મને સારું એન્વલપ દેખાશે, બરાબર. પછી અગર સિગ્નલને હું ફ્રીક્વન્સી જોવા માંગુ છું તો હું કયા કયા મેથડથી જોઉં તો મને કયા મેથડથી એક્ઝેક્ટ સારી ફ્રીક્વન્સી મળે છે. આઈ હોપ કે હું તમારી હેલ્પ કરી શકું છું અને તમારે પણ કોઈ પોઈન્ટ્સ હોય તો તમે પણ મને એડ કરી શકો કે ના મેડમ આ પોઈન્ટ ઓફ વ્યૂ પણ બરાબર છે કે આમાં આવું પણ થઈ શકે. મેડમ યુ એક્સપ્લેન્ડ ઇટ વેરી વેલ અને હું પણ આશા રાખું છું કે મારા સ્ટુડન્ટ્સ ને આ સમજ પડી જ ગઈ છે. વી કેન ગો એક સ્ટુડન્ટ સાથે ઇન્ટરેક્ટ કરાવી શકો છો તમે અગર તમને કોઈ ઇશ્યુ ના હોય તો. સ્ટુડન્ટ છોકરાઓ જે બધા જોઈન્ટ કોઈ છો પણ તમે લોકો, જો કોઈને કાંઈ પણ તમને જે બી આમાં મેડમે જે સમજાવ્યું કે અત્યારે આમને એનાલિસિસ આપણને જે બતાવ્યું એ શું કામ જરૂર પડે છે, મેં એવો પ્રશ્ન એમને પૂછ્યો હતો અને એમને ઘણી સારી રીતે આપણને જવાબ આપ્યો. પણ તમને હજુ એવું લાગતું હોય કે ના આ કારણથી પણ થઈ શકે છે તો તમે કહી શકો છો અને તમે સામે જવાબ બી આપી શકો છો અને પૂછી પણ શકો છો. પૂછશો તો તમને વધારે ક્લિયર થશે, બાકી કન્ફ્યુઝન જ રહેશે. અનસ દર્શિલ અનમ્યુટ થઈને થોડુંક ઇન્ટરેક્ટ કરો. યસ સ્ટુડન્ટ, ખબર પડી એનાલિસિસ શું કામ કરવું પડે? એમને આપણને અલગ અલગ મેથડ થી બતાવ્યું, એન્વેલપ બતાવ્યું. હવે એન્વેલપ કઈ કઈ જગ્યાએ જોયો છે, કયા મોડ્યુલેશનમાં એન્વેલપ જોયો છે, એ થોડું કોરિલેટ કરો અને ફ્રીક્વન્સીની શું કરવા મહત્વ છે એ બધું જ તમને આમાંથી ખબર પડે. પ્લીઝ રોહિત. સારું મેડમ, હું એક્સપેક્ટ કરીશ કે છોકરાઓ ફોલો કરી રહ્યા છે અને યસ મેમ, વી કેન કન્ટિન્યુ. ઓકે ઓકે ઓકે, ચાલો ચાલો. તો આપણે આ વાત કરી. હવે આપણે પહેલા ખાલી અત્યારે એન્વેલપ જ જોયું, હવે આપણે બીજું પણ જોઈ શકીએ છીએ. આ ટૂલ થી તમે લો પાસમાં એનું કેવું દેખાશે, હાઈ પાસમાં દેખાશે, હાઈ પાસમાં કઈ ફ્રીક્વન્સી છે એનું સ્મૂધિંગ પણ કરી શકીએ છીએ. જો સ્મૂધિંગના પણ અગેન મેથડ્સ છે. હવે હું એક્ઝામ્પલ, સ્મૂધિંગ નો મતલબ શું થાય પહેલા તો એ તમને સમજાવી દઉં. સ્મૂધિંગ નો મતલબ એ થાય કે જો અગર ફ્રીક્વન્સી જે છે તે તમારી કન્ટિન્યુઅસલી બહુ જ વેરી થાય છે, બરાબર, તો આપણે શું કરીએ કે ઓવર ધી ટાઈમ આપણે એ સિગ્નલને અમુક સેમ્પલ માટે સમ કરી દઈશું, બરાબર, અને એ સિગ્નલ જે બહુ વેરી થાય છે તેને આપણે એક એમ્પ્લિટ્યુડ થી દર્શાવી દઈશું.
હવે તમારો ક્વેશ્ચન હોય છે કે મેડમ આવું શું કરવાની જરૂર છે? આવું એટલે આપણે કરીએ કે ઘણીવાર જીટર્સ આવતા હોય, જીટર્સ, નોઇઝ. ઘણીવાર કેવું થતું હોય કે નોર્મલ એમ્પ્લિટ્યુડ ચાલતું હોય પણ એક સ્પાઇક આવી ગયો, બરાબર? આવા સિગ્નલ તમને ક્યાં મળશે? કહું EEG માં, ECG માં, બરાબર? સોરી, હું આવા એક્ઝામ્પલ ની વાત કરું છું બીકોઝ હું અત્યારે આ બધું પણ જોઈ છું. તમે ઇમેજમાં પણ સોરી જીટર્સ એટલે મેડમ ઓકે, જીટર નો મતલબ આપણે નોર્મલ તરીકેથી જોઈએ તો જીટર્સ એને સિગ્નલ કહીએ. ટેલિકમ્યુનિકેશનમાં જ્યારે આપણે સોરી નોઇઝ વાળા સિગ્નલ ને મેડમ જીટર્સ કહી શકે? ના, નોટ, બોથ સિમિલર નથી, બરાબર? એટલે તમે એક્ઝેક્ટલી સિનોનિમ્સ તરીકે યુઝ નહીં કરી શકો, બરાબર? કેમ કે અગર તમે મોડ ઓફ કમ્યુનિકેશન ની વાત કરો તો જે જીટર નો એક્ઝેક્ટલી મતલબ થશે ને તે ઘણીવાર એવું પણ હોય કે તમારા પેકેટ જે લોસ થયા હોય કે ડીલે થયા હોય ને પેકેટ્સ, એને પણ ઘણીવાર જીટર કહેતા હોય છે ડિજિટલ કમ્યુનિકેશનમાં. તો યુઝિંગ ધેમ એઝ સિનોનિમ ઇઝ રોંગ. હા, ઘણીવાર એવું પણ થાય કે જ્યારે સિગ્નલમાં 2-3 સેમ્પલ્સ માટે ફ્રીક્વન્સી ચેન્જ થઈ ગયું તો ઘણીવાર આપણે યુઝ કરીએ કે હા ભાઈ એક જીટર જેવું સિગ્નલ થઈ ગયું, બટ દે કે નોટ બી સિનોનિમ્સ એઝ પર માય નોલેજ. બટ તમે એડ કરી શકો છો તમારું એક્સપિરિયન્સ પણ. અત્યારે ટીમ્સ ઉપર આપણે જે અત્યારે સાંભળીએ છીએ એમાં વચ્ચે વચ્ચે તમારો અવાજ ઘણીવાર બ્રેક થઈ જાય છે, કોઈકવાર ઓટોમેટિકલી સ્પીડ ઇન્ક્રીઝ થઈ જાય છે. I suppose that can be said as jitter. Yes, that can be said because it is a packet loss. જ્યારે તમને મારો અવાજ નથી સંભળાતો ત્યારે એ જીટર જ છે, બરાબર? એટલે that is, I think madam has given a very beautiful example કે આપણે અત્યારે ફેસ પણ કરી રહ્યા છે અને આપણે એને અન્ડરસ્ટેન્ડ પણ કરી રહ્યા છે. ઓકે, તો સ્મૂથિંગ નો આપણો રીઝન એ જ હતો કે આપણે નોઇઝ કે કાં તો જે સેમ્પલ મિસ થયા હોય એને આપણે રીપ્રોડ્યુસ કરવા હોય. ઘણીવાર કેવું થાય કે આપણે જ્યારે ડેટા સેન્ડ કરતા હોય ત્યારે સેમ્પલ્સ બધાય ના પણ પહોંચતા હોય ડેસ્ટિનેશન પર, તો આપણે ઘણા સેમ્પલ રીજનરેટ કરવા પડે. તો આપણે શું કરીએ કે આજુબાજુ વાળાને એડ કરી અને ડિવાઈડ બાય 2 કરીએ. ધીસ ઇઝ વેરી સિમ્પલ એક્ઝામ્પલ, રિયલ લાઈફમાં આવું થતું નથી, બટ આ બહુ એક નોર્મલ એક્ઝામ્પલ છે જેને કહેવાય ઇન્ટરપોલેશન ટેકનિક્સ જે આપણે આવતી હોય છે. તેમાં આપણે એ જ કરીએ કે આજુબાજુના 3-4 સેમ્પલ લો કે 1-2 સેમ્પલ લો, એને ડિવાઈડ બાય 2 કરો કાં તો ડિવાઈડ બાય મીન કરો, બરાબર? આ બધી વસ્તુઓ આપણે કરતા હોય છે. એટલે this is what are the techniques that we use, બરાબર, to handle signal manipulations કાં તો સિગ્નલને આપણે ગુડ બનાવવા માટે, આપણા માટે સિમ્પલ બનાવવા માટે આપણે આ બધી વસ્તુ કરી રહ્યા છે. ઓકે, તો આપણે રીઝન આપણે આ બધું ડિસ્કશન કર્યું કે આપણે મૂવિંગ કેમ એવરેજ લઈએ, સ્મૂથિંગ કેમ કરીએ, બરાબર? તો આમાં પણ ઘણા બધા મેથડ્સ છે. હું તમને 1-2 મેથડ્સ બતાવીશ. જેમ કે મૂવિંગ મીન થી, એટલે તમે મીન લઈ રહ્યા છો સેમ્પલનું. હવે જો તમે મીન લઈ આવ્યો છો, એક આપણી પાસે ઓપ્શન છે કે ભાઈ તું ઓટો સેમ્પલ લઈ લે, કાં તો હું તને નંબર ઓફ સેમ્પલ્સ ડિફાઇન કરું, બરાબર? ડ્યુરેશન છે કે તમે કેટલા ડ્યુરેશન માટે લઈ શકો છો, તો આપણે એને સ્મૂથ કરીએ, બરાબર? તો અગર તમે એને સિગ્નલને સ્મૂથ કરો છો તો સી અગેન there is no difference. એનો મતલબ કે મૂવિંગ મીન તમને કોઈ હેલ્પ કરી શકતું નથી. એનો મતલબ તમારે થોડુંક કોમ્પ્લિકેશનમાં જવું પડશે, તમારે લિનિયર રિગ્રેશન કે કંઈક એવું ટ્રાય કરવું પડશે કે તમને આગળ મળી શકે. હવે આમાં એક બીજો પણ ઇશ્યુ છે. હવે જો તમને સિગ્નલ જો તમારું કેવું થઈ ગયું, યલો હું બંધ કરી દઉં. યલો ઇઝ નોટ ધી ઓરિજિનલ સિગ્નલ. હું ઓરિજિનલ સિગ્નલ લઈને આવું છું પાછી. ઓરિજિનલ સિગ્નલ યલો વાળું છે, જે તમારા લિનિયર રિગ્રેશન થી જનરેટ થયું તે તમારું રેડ વાળું સિગ્નલ છે. હવે તમે જોઈ શકો કે તમારું સિગ્નલ કેવું હતું અને કેવું થઈ ગયું. તો આપણે એકદમ જ એને સ્મૂથ કરી દીધું અને તમે જોઈ શકો છો કે જ્યાં જ્યાં એક્ઝેક્ટલી પીકની વેરિએશન આવે છે ત્યાં એને પીક મેન્ટેન કરી છે, બરાબર? જે બીજો તમારો ઓબ્ઝર્વેશન એ પણ હોવો જોઈએ કે ઓરિજિનલી જે સિગ્નલ હતું તે 0 ની આસપાસ ઓસિલેટ થતું હતું. એનો મતલબ જે સિગ્નલ હતું તે 0 મીન હતું, પણ હવે તમારું કંઈક ડીસી એડ થયું છે.
because now the signal is away from the zero line. એટલે 0 થી 0.1 ની વચ્ચે, that means this much gap જે છે તે ગેપમાં ડીસી એડ થયું છે. તો આ બધી તમારા ઓબ્ઝર્વેશન્સ છે જે તમને હેલ્પ કરશે કે કોઈ પણ એક સિગ્નલને એનાલાઇઝ કરવા માટે. ઓકે, આપણે બીજો મેથડ પણ જોઈ શકીએ. હું રેડ બંધ કરું છું, હવે યલો પર કરવાનું છે એનાલિસિસ. સી હવે આમાં કઈ ફરક નથી પડ્યો, પણ ડીસી લેવલમાં ફરક પડ્યો અને પીક થોડીક શિફ્ટ થઈ તમારા લેફ્ટ હેન્ડ સાઈડ પર. ક્વોડ્રેટિક રિગ્રેશન. હવે જો આ બધી અંદર વાત કરીએ કે શું થાય છે, તો એ બધા મેથેમેટિકલ ટૂલ્સ છે, ટૂલ્સ અને એનાલિસિસ છે જેનાથી તમે સિગ્નલને હંમેશા એનાલાઇઝ કરી શકો. બરાબર. હવે વાત કરીએ આપણે લો પાસ હાઈ પાસની, જે તમે નોર્મલી જોતા હોય છે. તો આ લો પાસ ફિલ્ટર છે તમારું. લો પાસની તમે એટેન્યુએશન બેન્ડ છે. હવે આપણે આમાં જે ખબર હતી કે આપણી પાસે કઈ ફ્રીક્વન્સી છે, તો એ પ્રમાણે આપણે લો પાસને ડિઝાઇન કરી શકીએ. બરાબર. તમારી પાસ બેન્ડની ફ્રીક્વન્સી છે, સ્ટેપ સાઇઝ, અત્યારે હું બધું રેન્ડમ રાખી લઈ છું. જ્યારે તમે એક્ઝેક્ટ એનાલિસિસ કરો તો તમારી ફ્રીક્વન્સી પ્રમાણે તમારે કરવાનું હોય. તો તમારી ROI જે સિક્વન્સ આવ્યું, એકચ્યુઅલી જે તમારું યલો સિગ્નલ છે તે ઓરિજિનલ સિગ્નલ છે અત્યારે, અને જે તમારું પિંક સિગ્નલ આવી રહ્યું છે તે લો પાસ થી થઈને આવી રહ્યું છે. પણ તમે જોઈ શકો છો, ઇટ ઇઝ નોટ ક્રિએટિંગ એની ચેન્જ, બીકોઝ વી આર નોટ અવેર કે લો પાસમાં એક્ઝેક્ટલી ફ્રીક્વન્સી કેટલી જવી જોઈએ. ધીસ ઇઝ ધી પ્રોબ્લેમ. આપણી જે ફ્રીક્વન્સી રેન્જ હતી તે 0.1 થી 0.5 ની વચ્ચે હતી. See, I want to change. Did you understand મેં શું કર્યું? હું હતી 0.5 થી 0.1 સોરી 0.5 થી 1 ની વચ્ચે હતી લો પાસમાં. બરાબર. આપણને ખબર હતી કે 0 થી 0.5 ની વચ્ચે જ વેલની વોઇસમાં ફ્રીક્વન્સી હતું જ્યારે આપણે સ્પેક્ટ્રોગ્રામ જોયેલો. તો જ્યારે મેં એ ફ્રીક્વન્સીને રાખી, તો વોટ ઇઝ અ લો પાસ? લો પાસ ફ્રીક્વન્સી એ કરશે કે જ્યાં સુધી 0.1 હશે ત્યાં સુધી એ પાસ થવા દેશે, એની પછીના સિગ્નલ નહીં આવે. બરાબર. તો ધીસ ઇઝ હાઉ કે લો પાસ થી થયેલ જે રેડ સિગ્નલ છે તે તમારું લો પાસ ફ્રીક્વન્સી, સોરી, હા, લો પાસ થી પાસ થઈને સિગ્નલ જનરેટ થયું છે. બરાબર. સિમિલરલી વી કેન ગો ફોર હાઈ પાસ. હાઈ પાસમાં તમારે શું ડિઝાઇન કરવાનું છે કે ભાઈ હાઈ પાસમાં, હવે આઈ હોપ કે હાઈ પાસ અને લો પાસમાં આપણે ડિફરન્સ ખબર છે. લો પાસનો મતલબ કે જે તમારી કટ ઓફ ફ્રીક્વન્સી હશે એનાથી જે નીચેની ફ્રીક્વન્સી છે તેને અલાઉ થશે. હાઈ પાસમાં જે તમારી ફ્રીક્વન્સી આપેલી હશે એના પછીની જે ફ્રીક્વન્સી હોય તેને અલાઉ કરશે. એટલે અત્યારે 0.9 છે અને હાઈ પાસ છે, એટલે 0.9 ની પછીની ફ્રીક્વન્સી આપણે જોયેલું સ્પેક્ટ્રોગ્રામમાં કે 0.9 પછીની કોઈ ફ્રીક્વન્સી નથી. બરાબર. તો અગર હું 0.3 કરી દઉં હાઈ પાસમાં, તમને કદાચ ખબર પડશે કે એક્ઝેક્ટલી શું થઈ રહ્યું છે, અને આપણે પછી એનો સ્પેક્ટ્રોગ્રામ એનાલાઇઝ કરીએ તો તમને ખબર પડશે કે હા ભાઈ જે 0.3 ની જે ફ્રીક્વન્સી હતી તે પાસ થઈ.
સી આઈ હોપ કે આ ક્લિયર થાય છે મેડમ. યસ મેડમ, વિઝ્યુઅલાઇઝેશન ઇઝ વેરી ફાઇન. એટલે મને પણ એવી આશા છે છોકરાઓને ખબર પડી જ ગઈ છે. ઓકે અને નીરવ, તીર્થ, રોહિત, તમને જો કઈ ના ખબર પડી હોય તો તમે પૂછી શકો છો. ફિગર્સ જોતા તો એવું લાગે છે કે તમને ખબર પડી જ જશે. એ ટાઈપનું જ મેડમે બધું તમને સિમ્યુલેટ કરીને બતાવ્યું છે. તેમ છતાં જો તમને ના ખબર પડી હોય તો તમે પૂછી શકો છો. Without wasting time, if you have any doubt, kindly ask. અને જો ડાઉટ ના હોય તો અનમ્યુટ કરીને કહી દો કે મેડમ આગળ જઈ શકીએ છીએ. નો ડાઉટ મેડમ. ઓકે Yes ma'am, we can move ahead. ઓકે ઓકે ચાલો ચાલો તો પછી આપણે આગળ વધીએ. હવે આપણો જે આગળનો ટાર્ગેટ હતો તેના પર આપણે આવી જઈએ. હવે આપણે સેમ્પલિંગ થિયરમની વાત થયેલી. હવે સેમ્પલિંગ થિયરમ અગર તમે જુઓ તો એની વોટ વોઝ ધ નીડ ફોર સેમ્પલિંગ થિયરમ. સેમ્પલિંગ થિયરમની નીડ આવી કેમ કે આપણે ડિસ્ક્રિટાઇઝેશન પર ગયા, ડિજિટલાઇઝેશન. ઓકે, એક બહુ જ સરસ જે મને સવાલ આવ્યો છે કે વોટ ઇઝ ડિફરન્સ બિટવીન ડિજિટલ સિગ્નલ અને ડિસ્ક્રીટ સિગ્નલ? આ તો છોકરાઓ મને આપવો જ પડશે. Yes student, please give answer. જે બી તમને સમજ પડી હોય એ રીતે આન્સર આપો. હા હા, ડિફરન્સ તો તમારે કેવો જ પડશે કે ડિસ્ક્રીટ કોને કહેવાય અને ડિજિટલ કોને કહેવાય. ચલો ચલો Yes student, સેમ્પલ થઈને જે સિગ્નલ મને મળે એ ડિસ્ક્રીટ હોય કે ડિજિટલ હોય? ખાલી સિંગલ વર્ડમાં આન્સર આપો. ડિજિટલ, યસ, વેરી ગુડ. સેમ્પલ થયેલું સિગ્નલ ડિસ્ક્રીટ હોય અને ક્વોન્ટાઇઝેશન થઈ ગયા પછી જે સિગ્નલ બને એ શું હોય? digital થઈ જાય. ડિસ્ક્રીટ કે ડિજિટલ? ડિસ્ક્રીટ. ક્વોન્ટાઇઝેશન થઈ ગયા પછીનું જે સિગ્નલ છે એ ડિજિટલ હોય કે ડિસ્ક્રીટ હોય? યસ, દર્શિલ, રોહિત, તીર્થ, ખુશ્બુ. જે ડિસ્ક્રીટ સિગ્નલ. આઈ થિંક મેડમે તમને મેડમે તમને કાફી હદ તક હિન્ટ આપી દીધી છે. આપણે જ્યારે કોઈ પણ સિગ્નલને સેમ્પલ કરીએ તે ડિસ્ક્રીટ થઈ ગયું, બરાબર. પણ આપણે જ્યારે એને ક્વોન્ટાઇઝેશન કરીએ, એ બધું જે સ્ટેપ્સ ફોલો કરીએ તે તમારા ડિજિટલાઇઝેશન તરફ આવે, બરાબર. એ સિગ્નલને આપણે રાઉન્ડ ઓફ કરીએ, કાં તો તમારા જે એરર્સ આવે, જે ક્વોન્ટાઇઝેશનના જે એરર આવે, રાઉન્ડ ઓફ એરર ને એમ્પ્લિટ્યુડ એરર, એ બધા સોલ્વ કરીને જે સિગ્નલ તમારી પાસે ફાઇનલ આવે તે તમારું ડિજિટલ સિગ્નલ થઈ જાય, બરાબર. તો હવે આમાં જે આપણે વાત કરીએ છીએ કે સેમ્પલિંગ નો મતલબ શું, કે આપણે કન્ટિન્યુઅસ સિગ્નલ હતું તેને તમે ડિસ્ક્રીટ કરી દીધું, સેમ્પલ કરી દીધું અને એને તમે પાછું રીકન્સ્ટ્રક્ટ કરશો. હવે જ્યારે આપણે રીકન્સ્ટ્રક્શન કરીએ ત્યારે આપણે શું જોઈએ કે જે આપણે આપેલું હતું ને તે જ આપણે મળે, બરાબર. એની માટે નિક્વિસ્ટ હતા જેમને એક કન્ડિશન મૂકી અને that નિક્વિસ્ટ થિયરમના તરીકે ઓળખાય છે. એમણે એવું કર્યું કે ભાઈ તમે જ્યારે પણ તમને ઓરિજિનલ સિગ્નલ જોઈએ છે પાછું, ઇફ યુ વોન્ટ યોર સિગ્નલ બેક, તો તમારી જે સેમ્પલિંગ ફ્રીક્વન્સી છે ને તે તમારી ટ્વાઇસ હોવી જોઈએ. તો એ પૂછે કે કોનાથી ટ્વાઇસ હોવી જોઈએ, તો એને કીધું કે જે તમારા સિગ્નલમાં જે મેક્સિમમ ફ્રીક્વન્સી હોય ને એનાથી ટ્વાઇસ હોવી, બરાબર. તો નિક્વિસ્ટ થિયરમ સેઝ કે તમારી સેમ્પલિંગ ફ્રીક્વન્સી શુડ બી ગ્રેટર દેન ઇક્વલ ટુ ટ્વાઇસ એફએમ. એફએમ છે તે તમારા મેસેજ સિગ્નલની ફ્રીક્વન્સી મેક્સિમમ અને એફએસ છે જે તમારી સેમ્પલિંગ ફ્રીક્વન્સી.
બરાબર. તો એમ કે છે કે જે તમે આપ્યું ડિસ્ક્રીટ કર્યું અને જે તમને રિકવર થશે તે તમારું પાછું ઓરિજિનલ આવી જશે. બરાબર, એને આવી રીતે કન્ડિશન મૂકી. તો જે હવે એક્ઝામ્પલ હું તમને બતાવીશ તે પાછું આપણે મેટલેબમાં જ ડિઝાઇન કરેલું છે. ઓકે, તો એક સેમ્પલિંગ થિયરમનો કોડ લીધો છે જે તમને બતાવવા માટે છે. પહેલા હું તમને રન કરીને બતાવી દઉં, પછી આપણે એનું એનાલિસિસ કરીએ કે આપણે એમાં શું અન્ડરસ્ટેન્ડ કરી શકીએ છીએ. ઓકે, તો આપણી પાસે 4 બ્યુટીફુલ કર્વ્સ આવ્યા છે. હું એકવાર ઝૂમ કરી દઉં છું એટલે તમને દેખાય, અને પછી આપણે એનું એનાલિસિસ કરીએ. હા, હવે જે પહેલું બ્લુ કલરનું સિગ્નલ છે જેમાં લખ્યું છે કે ઇનપુટ સિગ્નલ, એમાં તમારી પાસે એક એમ્પ્લિટ્યુડ છે અને ટાઈમ છે. બરાબર, હવે જે ટાઈમ છે તે -10 થી 10 ની વચ્ચે ડિવિઝન્સ છે અને એમ્પ્લિટ્યુડ છે તે -1 થી 1 ની વચ્ચે છે. બરાબર, હવે Nyquist says કે fs should be twice fm, greater than or equal to. બરાબર, તો જ્યારે ગ્રેટર દેન હોય, બરાબર, તો એ ઓવર સેમ્પલિંગ થાય. અગર ઇક્વલ ટુ હોય તો એ યુનિફોર્મ થાય અને લેસ દેન હોય તો એ અંડર સેમ્પલિંગ થાય. બરાબર, તો અગર આપણી જે મેસેજ ફ્રીક્વન્સી છે, બરાબર, એના ટ્વાઇસ કરતા હું નીચે મારું સેમ્પલિંગ કરું છું. બરાબર, આજે બ્લુ લાઇન્સ છે તે સેમ્પલ લીધા. કોના સેમ્પલ લીધા? ઇનપુટ સિગ્નલના સેમ્પલ. બરાબર, ઇનપુટ સિગ્નલના સેમ્પલ્સ લીધા. બરાબર, પણ આ જે સેમ્પલ્સ છે તે સેમ્પલ્સ તમારા ઓછા છે. બરાબર, એના કારણે શું થાય છે કે જે તમારી રેડ લાઇન છે, રેડ લાઇન શું છે? રિકન્સ્ટ્રક્શન લાઇન, એટલે તમારું ઓરિજિનલ સિગ્નલ પાછું લાવવું. તો ઓરિજિનલ સિગ્નલ જ્યારે આપણે મેપ કરીએ છીએ, પણ કોનાથી મેપ કરીએ છીએ? આપણે એન્વેલપ ટુ એન્વેલપ મેપ કરીએ છીએ. બરાબર, આ જે પોઈન્ટ્સ છે તે એન્વેલપ છે. બરાબર, આ જે પોઈન્ટ્સ જે બધા અત્યારે જે મારી કર્સર છે તે તમારા પોઈન્ટ્સ છે. બરાબર, જે એક્ઝેક્ટલી આજે મારી કર્સર ઊભી છે -3 y ની વેલ્યુ એ તમારા એન્વેલપ છે. એટલે મેં શું કર્યું કે એન્વેલપના પોઈન્ટ્સ લઈ લીધા અને મેં લાઈન જોઈન કરી દીધી. આપણે કેવું કરીએ કે પેપર ઉપર જ્યારે ડ્રો કરવું હોય તો છોકરાઓને ડોટ્સ આપી દઈએ, છોકરાઓ ડોટ્સ જોઈન કરી દે, બરાબર, અને કર્વ ફોર્મ થાય. સેમ કોન્સેપ્ટ ઇઝ હિયર. તમે એન્વેલપના પોઈન્ટ્સ લીધા, તમે એને જોઈન કરી દીધા અને તમે એને રીકન્સ્ટ્રક્ટ કરી દીધું. તો તમે જુઓ છો કે ઇટ ઇઝ નોટ એક્ઝેક્ટલી સેમ એઝ વોટ ઇનપુટ વોઝ. એનો મતલબ કે જ્યારે અંડર સેમ્પલિંગ થાય ત્યારે સિગ્નલ રીકન્સ્ટ્રક્શન થતું નથી. હવે આપણે વાત કરીએ યુનિફોર્મ સેમ્પલિંગ. યુનિફોર્મ સેમ્પલિંગ એટલે fs ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ fm. આપણે ઇક્વલ ટુ ની કન્ડિશન પર ઉભા છે એટલે આપણા સેમ્પલ્સ ઘણા વધારે છે કમ્પેરેટિવલી ઓરિજિનલ સિગ્નલના જે બ્લુ છે. ત્યારે પણ મેં લાઈન ડ્રો કરી, પણ તો પણ હજી આપણને સ્મૂથ કર્વ મળ્યું નથી. બરાબર, પછી આપણે કીધું કે ઓવર સેમ્પલિંગ કરો. બરાબર, ઓવર સેમ્પલિંગ એટલે ઓર વધારે સેમ્પલ્સ લો ઓરિજિનલ સિગ્નલના. તો આપણે કર્યું fs ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ ઓર ગ્રેટર દેન ટ્વાઇસ fm. તો આપણે બહુ બધા સેમ્પલ લીધા, આપણને નિયર બાય રિકન્સ્ટ્રક્શન થઈ ગયું. બરાબર, so this is how actually it goes on. બરાબર, અગર જો તમે ઓર વધારે સેમ્પલ્સ લેશો, બરાબર, તો તમને ફાઇનેસ્ટ રિકન્સ્ટ્રક્શન મળશે. બરાબર, તો હવે આપણે જોઈએ કે આની કોડિંગ થોડીક કેવી રીતે કરી. એટલે તમને જો તમારે લેબ્સમાં કંઈ કરવું હોય તો તમે કરી શકો છો. મેં કંઈ નથી કર્યું, એક ટાઈમ સિગ્નલ લીધો છે જે -10 થી 10 ની વચ્ચે છે. આપણે ફિગર ઓપન રાખીએ તો તમને પણ થોડુંક દેખાશે. -10 થી 10 ની વચ્ચે રાખી છે ટાઈમ ડોમેનનો, અને આપણે એમાં 0.1 ના ઇન્ટરવલ પર પોઈન્ટ્સ લીધા છે. બરાબર, તમારી ઓબ્વિયસલી 2πft નો સિગ્નલ જનરેટ કરવાનો છે. 2π આપણને ખબર છે, f અને t. બસ તમારી ફ્રીક્વન્સી હોય તે 1/t હોય. બરાબર, t આપણે 4 રાખ્યો છે એટલે તમારી f જે આવી તે 0.4 આવે. બરાબર, એટલે આપણે આ કોસ સિગ્નલ જનરેટ કર્યો છે જેની ફ્રીક્વન્સી આપણી છે 0.4. બરાબર, 2πft વાળું એને આપણે પ્લોટ કર્યો છે. બરાબર, પછી જે નેક્સ્ટ છે, જે તમારો નેક્સ્ટ પ્લોટ આવે છે તેને આપણે અલગ અલગ સેમ્પલ્સ કર્યા. બરાબર, હવે સેમ્પલ્સ તમે કેવી રીતે કરશો? ગ્રેટર દેન 2fm, લેસ દેન 2fm, ઇક્વલ ટુ 2fm. તો એ જે સિચ્યુએશન્સ જે તમારી સેટ થાય છે તે તમે ક્યાં કરશો? તમારી સેમ્પલિંગ ફ્રીક્વન્સીમાં. બરાબર, તમારી સેમ્પલિંગ ફ્રીક્વન્સી થી fm એટલે 0.4 હતી તેને હવે તમે ડાઉન સેમ્પલ કરશો એટલે ઓછું કરશો. બરાબર, તો એ
એ પોઈન્ટ 4 હતી એને ઓછું કરવા માટે શું કરવું પડે? આઈ હેવ ટુ ડિવાઈડ ઇટ. બરાબર, કોઈ પણ ફ્રીક્વન્સી અગર મારે એની ઓછી સેમ્પલ્સ કરવા હોય તો મને ડિવાઈડ કરવા પડે. હવે જો તમારી FM 0.4 હતી તો અત્યારે તમે જોઈ શકો તે 0.25 થઈ ગઈ. એટલે તમે શું કર્યું? ડિવાઈડ બાય 2 કરી દીધી એ ફ્રીક્વન્સીને. બરાબર, એટલે તમારા સેમ્પલ્સ ઓછા થઈ ગયા. બરાબર, તો સેમ વે તમે તમારા સેમ્પલ્સ ધીરે ધીરે ઓછા કરતા જશો. યુ આર ડિવાઇડિંગ બાય ધ ફેક્ટર્સ. બરાબર, એ ફેક્ટર્સને જેમ જેમ તમે ડિવાઈડ કરતા જશો એમ જેમ કે અહીંયા જો હવે આ જે ફેક્ટર છે તો તમારું F3.2 છે ને FM આવ્યું. બરાબર, તો તમારું 0.25 ને પણ તમે ડિવાઈડ બાય 2 કરો છો. એવી રીતે આપણે રિકન્સ્ટ્રક્ટ. હવે જ્યારે તમે 0.25 ને પણ ડિવાઈડ બાય 2 કરો છો ફ્રીક્વન્સીમાં, જો આઈ હોપ કે મેમ એ લોકોને આ કોન્સેપ્ટ ખબર હશે કે ડેસિમેશન. બરાબર, જ્યારે તમે ફ્રીક્વન્સીમાં ડિવાઈડ કરો તો તમે ટાઈમમાં વધારે સેમ્પલ લઈ રહ્યા છો, અને જ્યારે તમે ટાઈમમાં ડિવાઈડ કરો તો ફ્રીક્વન્સીમાં સેમ્પલ વધારે રહ્યા છે. તો આ કોન્સેપ્ટ સેમ ડ્રો કરવામાં પણ આ સેમ કોન્સેપ્ટ યુઝ થાય છે. બરાબર, એટલે જો તમને ટાઈમ ડોમેનમાં ઓછા સેમ્પલ્સ જોતા હોય તો તમે ફ્રીક્વન્સી વધારશો, અને ફ્રીક્વન્સીમાં જોતા હોય તો ટાઈમમાં વધારશો. દેટ ઇઝ વાઇસ વર્સા. આ એક પ્લોટિંગનો ઓલું છે. હવે જે આપણે આવ્યા એક જે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ હોય છે તે અલાઇઝિંગ ઇફેક્ટ. હવે આપણે અત્યારે આ બધી વાત તો કરી કે ભાઈ સિગ્નલ આપ્યું, એને રિકવર કર્યું, સેમ્પલિંગ ફ્રીક્વન્સી રાખી, પણ એક અલાઇઝિંગ નો બહુ મોટો રોલ હોય છે સિગ્નલને સારું રિકન્સ્ટ્રક્શન ના થવામાં, તમારું સારી ક્વોલિટીનો સિગ્નલ ના મળવામાં. તો અલાઇઝિંગ આપણે બહુ સિમ્પલ વસ્તુમાં વાત કરીએ કે જો તમારી પાસે એક પેલું ટાઈમ ડોમેનમાં સિગ્નલ આવું હશે તો એનું જે ફ્રીક્વન્સી ડોમેનમાં આપણે લઈએ તો આપણને એક ટ્રાયંગલ મળે છે. બરાબર, આ જે તમારું નેક્સ્ટ સિગ્નલ જે બતાવી રહી છું, હાઇલાઇટર લઈ, આ જે તમારું નેક્સ્ટ સિગ્નલ છે તે નેક્સ્ટ સિગ્નલ છે એક ઇમ્પલ્સ ટ્રેન. બરાબર, એક ઇમ્પલ્સ ટ્રેનનું જ્યારે તમે ઇમ્પલ્સ ટ્રેનને ફોરિયર ટ્રાન્સફોર્મમાં પણ ડેલ્ટા જ બને. બરાબર, એટલે એમ્પ્લિટ્યુડ જ આવશે. પછી તમે શું કર્યું કે આ તમારું જે સિગ્નલ હતું તેને તમે ડિસ્ક્રીટમાં કર્યું, એનું તમે ટ્રાન્સફોર્મ લીધું તો તમને ટ્રાયંગલ મળ્યા. બરાબર, હવે જે અલાઇઝિંગ નો ઇફેક્ટ છે એ આ ટ્રાયંગલ પરથી જ આપણે ડિસાઈડ કર્યો છે. અગર fs તમારી ગ્રેટર દેન 2fm છે તો તમને ટ્રાયંગલ છૂટા છૂટા મળે છે. આ ટ્રાયંગલ ની વચ્ચે સ્પેસ આવી. બરાબર, દેટ ઇઝ ડિફરન્ટ. અગર 2fm લીધું, એક્ઝેક્ટલી સેમ્પલિંગ કર્યું, તો આ જે સ્પેસ હતી તે સ્પેસ વહી ગઈ, અને લેસ દેન કર્યું તો ભાઈ આ ઓવરલેપ થવા માંડ્યા. હવે તમારો ક્વેશ્ચન આવવો જોઈએ કે આનાથી શું ફરક પડે? આનાથી એ ફરક પડે કે આ જ્યારે ટાઈમ ડોમેનમાં પાછું કન્વર્ટ થાય તો આને fs થી fm ની જગ્યા જોતી હતી, પણ આ તો આટલું સિગ્નલ મોટું હતું, તો જ્યારે આને પાછું રિકન્સ્ટ્રક્શન કરશું તો આ અગર ગેપ નહીં હોય તો ઓરિજિનલ સિગ્નલ પણ ઓવરલેપ. અગર ઓરિજિનલ સિગ્નલ પણ ઓવરલેપ થાય તો આપસમાં સિગ્નલ ઓવરલેપના કારણે તમારી ઇન્ફોર્મેશન એક્ઝેક્ટલી રિકવર ના થાય, જેને તમે અલાઇઝિંગ નો ઇફેક્ટ. અલાઇઝિંગ ના ઇફેક્ટને સોલ્વ કરવા માટે બહુ બધું છે. તમે ગાર્ડ બેન્ડ્સ લગાવો છો, બરાબર, તમે જગ્યા છૂટી છૂટી રાખો. દેટ ઇઝ ધ મેઇન મોટો કે તમે ગેપ્સ આપો. મોટો શું છે કે ભાઈ ગેપ્સ આપો, ગેપ્સ આપશો તો કન્સ્ટ્રક્શન સારું થશે. એટલે આ અલાઇઝિંગ નો છે. તો આપણે એમ કહીએ કે અલાઇઝિંગ એ છે જ્યારે સેમ્પલિંગ કરીએ ત્યારે આપણે એટલું રાખીએ કે આપણે ગાર્ડ બેન્ડ ની જગ્યા મળે, કેમ કે જ્યારે એ ફ્રીક્વન્સી ડોમેનમાં જાય તો એ ઓવરલેપિંગ કે ટાઈમ ડોમેન ટુ બેક આવે તે ઓવરલેપિંગ ની ઇશ્યુઝ ના રહે. ઓકે, સો મારા તરફથી અહીંયા સુધી જ છે. બાકી વી કેન હેવ અ ડિસ્કશન કે અગર કોઈ પણ પોઈન્ટ તમે પાછું ડિસ્કસ કરવા માંગતા હોય તો આઈ એમ ઓલવેઝ ધેર. Yes, ma'am, you have explained the basics very nicely. અને હવે આપણે ક્વેશ્ચન આન્સર સેશન માટે સેશનને ઓપન કરીએ છીએ. આપણા સ્ટુડન્ટ્સ તીર્થ, રોહિત, નીરવ, ખુશ્બુ, કોઈને કઈ પણ ડાઉટ હોય, દર્શિલ, તો તમે લોકો પૂછી શકો છો. આના અલાવા પણ તમને કોઈ ડાઉટ હોય તો પણ મને કોઈ વાંધો નથી. મારા બેસ્ટ ઓફ નોલેજ થી હું આન્સર તમને કરીશ.
હા મેડમ, ડિજિટલ સિગ્નલ પ્રોસેસિંગ ના બીજા કોઈ રિયલ ટાઈમ કોઈ એક્ઝામ્પલ્સ ખરા કે જે ડિપ્લોમા લેવલના સ્ટુડન્ટ્સને ઇઝીલી એકદમ કોરિલેટ કરી શકે? કેમ કે ડીએસપી સબ્જેક્ટ એકચ્યુઅલી ડિપ્લોમા લેવલે અમારે સિલેબસમાં નથી, એટલે એ લોકોને થોડોક વધારે ઇન્ટરેસ્ટ પડે એટલા માટે. કોઈ એવા એકદમ જેમ આગળ એક એક્ઝામ્પલ આપ્યો એવા કોઈ બીજા કોઈ કે જેનાથી મને એક્ઝેક્ટલી નથી ખબર કે ડિપ્લોમામાં શું સિલેબસ છે, બટ હું એવું વિચારું કે 10th પછી જે આપણે નોલેજ હોય તેના બેસિસ પર આપણે જોઈએ તો તમે નોર્મલ સિગ્નલનું પણ પ્રોસેસિંગ કરી શકો છો ને, જેમ કે ટેમ્પરેચર સિગ્નલ છે, પ્રેશર સિગ્નલ છે, જે તમારા આપણે પ્રેશર જેમ કે આપણે ઓકે આપણે સિમ્પલ એક્ઝામ્પલ વાત કરીએ કે બીજેટી છે, બરાબર? બીજેટી તો આઈ હોપ આવતું હશે, ડાયોડનું પણ સિગ્નલ આવતું હશે ને? ડાયોડનું સિગ્નલનું પણ તમે ડિજિટલાઇઝેશન કરી શકો છો, ઓન એન્ડ ઓફ. જેમ કે તમારા ઘરમાં એલઈડી લાઇટ ચાલતી હોય ને દિવાળી પર, તેમાં પણ તમે ડાયોડથી જે સિગ્નલ આવે તેને તમે ઓન ઓફ કરી શકો. બ્રિજ જે આપણે ડાયોડથી બનાવીએ ને, જે રેક્ટિફાયર્સ આવે છે, તે સિગ્નલને પણ તમે પ્રોસેસિંગ કરી શકો. એટલે તમે ઇવન અત્યારે તો ઘણા સર્કિટ સિમ્યુલેટર્સ પણ આવે છે, તો સર્કિટ સિમ્યુલેટરમાં તમે સર્કિટ બનાવી દો, પછી જે એમાંથી જે સિગ્નલ જનરેટ થાય તેને તમે મેટલેબમાં લઈ આવો અને એનું પ્રોસેસિંગ કરો તો પણ ચાલે. ઓકે, થેન્ક યુ વેરી મચ મેમ. કેમ કે આ એકચ્યુઅલી ડિપ્લોમા લેવલના સ્ટુડન્ટને જો આપણે ડિજિટલ કોમ્યુનિકેશન પર નાના નાના પ્રોજેક્ટ આપવા હોય તો ખરેખર હેલ્પફુલ થાય એવું છે. એટલે તમે આમાં ઘણું કરી શકો છો સર, જેમ કે બીજેટી ના જે સિગ્નલ્સ છે થાય તે પણ તમે જનરેટ કરી શકો છો. યસ. એટલે એવું ઘણું થઈ શકે છે. અને ઇવન હવે તમે જોશો જે સિમ્યુલિંક ના જે મોડલ્સ આવે છે મતલબમાં, એ પણ તમને ડાયરેક્ટલી જનરેટ કરવામાં હેલ્પ કરશે. હા. એટલે એક્સપોઝર તમે આપી શકો છો નાના નાના બ્લોક સેટ્સથી. ઉર્વશી મેમ, ઓન બિહાફ ઓફ સ્ટુડન્ટ એક ક્વેશ્ચન મને સ્ટ્રાઇક થાય છે કે તમે જે પીએચડી નું જે વર્ક કર્યું, અધરવાઇઝ ઇન અધર વર્ડ ટુ આસ્ક કે આપણું જે ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ચ નું જેટલું બી કઈ કામ થાય છે એનું રિયલ લાઈફમાં ક્યાં ક્યાં એપ્લિકેશન છે અને સ્ટુડન્ટ ક્યાં ક્યાં પોતે એડવાન્સ થઈ શકે છે એ ફિલ્ડમાં. Question is how to correlate our knowledge of electronics with the real-time applications and our different fields. Light image પર જો એને brief કરશો? હા, હું તમને તમારા લેવલ પર કહી શકું છું. હું તમને તમારા લેવલ પર સમજાવી શકીએ કે આપણે ઇલેક્ટ્રોનિક્સમાં ક્યાં ક્યાં યુઝ આવે. તો આપણે જે ઇલેક્ટ્રોનિક્સમાં સબ્જેક્ટ ભણીએ, જેમ કે તમારું ડિજિટલ શું કરીએ એનાલોગ ડિજિટલ આવે ને એક સબ્જેક્ટ જેમાં એન્ડ ગેટ, ઓર ગેટ ને એવું બધું આપણે ભણીએ. એમાં તમે રિયલ લાઈફ એપ્લિકેશન લો, આ તમારી નાની નાની જે સર્કિટરી બને છે તે છે, પછી ઇન્વર્ટર્સ છે, તમારા ઇવન કમ્પ્યુટર ગ્રાફિક્સ ને એ બધું જે યુટિલાઇઝેશન કરે છે તે તમારું જે બેકગ્રાઉન્ડ છે તે તમારું ઈસી છે. અત્યારે જે તમે 5G ટેકનોલોજી જે વાપરી રહ્યા છો ઇન્ડિયામાં, દેટ ઇઝ ઓલ્સો ઈસી. કેમ કે તમારું જે બેઝ સ્ટેશનનું જે પ્રોગ્રામિંગ છે અને જે તમારું ફોનનું જે પ્રોગ્રામિંગ છે દેટ ઇઝ અગેન ઇલેક્ટ્રોનિક્સ. પછી અત્યારે જે નવા ફિલ્ડ્સ જે ઇલેક્ટ્રોનિક્સ માટે ખુલી રહ્યા છે તે છે રિમોટ કંટ્રોલિંગ મેથડ્સ. રિમોટ કંટ્રોલિંગ મેથડ્સ ઓટોમેશનમાં અને ઇન્ડસ્ટ્રીયલમાં તો કાફી ટાઈમથી ચાલે છે, જેને ડીસીએસ સિસ્ટમ્સ કહેવાય. ડીસીએસ સિસ્ટમ્સમાં કેવું હોય કે તમારી પાસે કંટ્રોલ રૂમ હોય અને એ કંટ્રોલ રૂમથી તમે એક્ઝેક્ટલી તમારા મોટર્સને કે તમારી ડ્રાઇવ્સ છે એ બધાને તમે કંટ્રોલ કરતા હો છો, બરાબર? એ જે સિગ્નલ્સ જતા હોય તે બધું ઇલેક્ટ્રોનિક્સ વાળા કરતા હોય છે. એટલે એ એક ફિલ્ડ છે. પછી રોબોટિક્સ. અત્યારે તમે એઆઈ ની વાત કરી રહ્યા છે, જે અત્યારે મશીન લર્નિંગ, એઆઈ, આ, તો
તો એમાં જે એઆઈ જે છે, જેમાં જે રોબોટ્સ જે ઇન્ટેલિજન્ટ બનાવે છે, દેટ ઇઝ પ્યોરલી ઇલેક્ટ્રોનિક્સ. જે રોબોટિક્સ નું મેકિંગ છે, દેટ ઇઝ એઆઈ પ્યોર, સોરી, એ ઇલેક્ટ્રોનિક્સ પ્યોર છે. પછી જે અત્યારે તમારા હેલ્થ સેક્ટરમાં જોવો છો, જે સર્કિટરી બની રહી છે, દેટ ઇઝ તમારું અગેન ઇલેક્ટ્રોનિક્સ. બરાબર. તો એમાં આમાં એવું છે, તમારે જે સ્કોપ લાવવાનો છે એ છે કે હવે જે એરા આવશે તેમાં તમારો રોલ તો રહેશે જ, પણ તમે કેટલા એને વધારે મોલ્ડ થઈ શકો છો વિથ ધી ટાઈમ, કે તમે કેટલું વધારે લર્ન કરી શકો છો, દેટ ઇઝ ઓલવેઝ ગોઈંગ ટુ હેલ્પ. હા, મારા પીએચડી ની વાત કરીએ તો એમાં જે મેં કરેલું હતું તે બહુ જ સિમ્પલ છે. આપણે એક ઇમેજ લીધી હતી, પણ એ ઇમેજ સેટેલાઇટ ઇમેજ હતી, અને એમાં એ પ્રોબ્લેમ હતો કે એ ઇમેજની જે સાઇઝ છે ને તે બહુ મોટી થાય. એમાં કેવું હોય કે એક સેટેલાઇટ ને ઇન્સ્ટોલ કરવામાં આવે, એની રેન્જ હોય, એ રેન્જમાં એ કેપ્ચર કરે, પણ એ 3D ડેટા કેપ્ચર કરે. 3D ડેટાનો મતલબ કે તમારી પાસે એક ઇમેજ નહીં હોય, પણ તમારી પાસે 200 થી 400 ઇમેજ આવશે એક જ જગ્યાની, અલગ અલગ વેવલેન્થ પર કેપ્ચર થશે. તો તમને એમાં શું પ્રોબ્લેમ છે કે ભાઈ અગર આટલો બધો ડેટા કેપ્ચર થાય છે તો એને સ્ટોર કરવો, એને એનાલાઇઝ કરવું, એ બધું બહુ મતલબ કોસ્ટલી અફેર થાય. એના માટે આપણે ઓપ્ટિમાઇઝેશન લગાડેલું. હવે ઓપ્ટિમાઇઝેશનમાં પણ ઘણા ફિલ્ડ્સ છે. જે મેં ફિલ્ડ ચૂઝ કરેલો તે હતો નોન ડેરિવેટિવ બેઝડ ફિલ્ડ. આ છોકરાઓ માટે થોડુંક વધારે હાઈપ થઈ જાય છે ડિપ્લોમા માટે, બટ સિમ્પલ વસ્તુ એ છે કે આપણે ડીવાય બાય ડીએક્સ નો જે રૂલ લાગે ને, કે આપણે ડીવાય બાય ડીએક્સ કરીએ અને સ્લોપ કાઢીએ, એ પણ એક ઓપ્ટિમાઇઝેશન છે. અગર આપણે એને ના યુઝ કરીએ તો આપણે નોન ડેરિવેટિવ મેથડ્સ યુઝ કરીએ, જેને આપણે હ્યુરિસ્ટિક મેથડ્સ કહેવાય છે. તો એ મેં યુઝ કરેલું. Yeah, Urvashi madam, thanks a lot for giving your precious time to our students. And on behalf of our student, I am very much thankful to you. And I conclude this session now. આપણે આ સેશન ને હવે અહીંયા પૂરું ડિક્લેર કરીએ છીએ. And again, on behalf of all of our students and all of our faculties from Government Polytechnic Palanpur EC department, we are heartily thankful to you for giving your precious time. Thanks a lot, ma'am. And we hope we can get such opportunities in future again. Thank you, ma'am. Sure, ma'am. Thank you very much. Okay. I take your leave. Okay. Yes, ma'am. Now we can leave the session. Thank you, ma'am. Okay, thank you.